તો કેમ છો બધા મજામાં ને તમારા બધાનું સ્ટડી ટેલર ધ હાર્દિકમાં ખૂબ જ સ્વાગત છે। આજે આપણે 15 સપ્ટેમ્બર 2020ના રોજનું ધ હિન્દુનું ગુજરાતીમાં એનાલિસિસ જોઈશું। આજે 15 સપ્ટેમ્બરનો દિવસ છે। આજે એન્જિનિયર્સ ડે એટલે કે એન્જિનિયર દિવસ તરીકે પણ આજના દિવસને ઉજવવામાં આવે છે। તો આજનો લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ અને ખૂબ જ રસપ્રદ રહેવાનો છે। તો શું તમે બધા તૈયાર છો ને આજનો લેક્ચર સાંભળવા માટે ઇન્ટરેસ્ટેડ છો ને તમે બધા લોકો? સો આઈ એમ ધ હાર્દિક પરમાર એન્ડ લેટ અસ સ્ટાર્ટ અવર જર્ની ટુવર્ડ્સ સક્સેસ। સૌથી પહેલા મહત્વનો આર્ટિકલ જોઈએ તો કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી હાઈકોર્ટ દ્વારા જે એક પ્રકારનો ચુકાદો અથવા દિલ્હી હાઈકોર્ટે જે કીધેલું છે એનો વિરોધ કરવામાં આવેલો છે। આપણને એ ખબર હોય છે કે દિલ્હી હાઈકોર્ટે શું કીધું છે। પહેલાં તો આપણે એ સમજીએ કે આખો મુદ્દો શું છે। આખો મુદ્દો જે છે એ સેમ સેક્સ યુનિયન સાથે સંબંધિત છે। સેમ સેક્સ મેરેજ સાથે સંબંધિત છે। સેમ સેક્સ મેરેજ એટલે કે પુરુષ થોડા સમય પહેલાં સુપ્રીમ કોર્ટે એક લેન્ડમાર્ક જજમેન્ટ આપેલો હતો જેના અંતર્ગત એવું કીધેલું હતું કે હોમોસેક્સ્યુઆલિટી જે છે હોમોસેક્સ્યુઆલિટી એને ડિક્રિમિનલાઇઝ કરી નાખેલું હતું એટલે કે હોમોસેક્સ્યુઅલ વ્યક્તિ જે છે હોમોસેક્સ્યુઅલ વ્યક્તિ એ હવે એની જે કોઈ પણ પ્રવૃત્તિ જે છે એ ગુનો ગણાશે નહીં, એ ક્રિમિનલ ગણાશે નહીં, એ ગુનો ગણાશે નહીં। તો એવી આઈપીસીની અંદર એક જોગવાઈ હતી। આઈપીસીની સેક્શન 377 377 નંબરની કલમ જે છે એમાં એવી જોગવાઈ કરવામાં આવેલી હતી કે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય જેના અંતર્ગત શું કહેવામાં આવેલું હતું કે જો કોઈ પુરુષ જે છે એ પુરુષ સાથે શરીર સંબંધ બનાવે અથવા તો કોઈ સ્ત્રી જે છે એ સ્ત્રી સાથે શરીર સંબંધ ધરાવે, બરાબર, તો એ ગેરકાયદેસર રીતે ગણાશે અને એ જે છે એ ક્રિમિનલ ગણાશે। એક રીતનો એ ગુનો ગણાશે, એક રીતનો ક્રાઇમ ગણાશે। પરંતુ સુપ્રીમ કોર્ટે લેન્ડમાર્ક જજમેન્ટ આપી દીધો અને કીધેલું કે બધા જ વ્યક્તિઓ, ભારતની અંદર બધા વ્યક્તિઓને એક સમાન અધિકાર મળેલો છે, બધાને ફંડામેન્ટલ રાઇટ્સ અધિકારો મળેલા છે, એટલે આવી રીતે ભેદભાવ કરી શકાય નહીં। અને કીધેલું કે સેમ સેક્સ એટલે કે એક સમાન જાતિવાળા લોકો જે છે, એક સમાન જાતિ ધરાવતા લોકો, પુરુષ અથવા સ્ત્રી વચ્ચે પણ સંબંધ બનાવી શકાશે, બરાબર। તો અત્યારે દિલ્હી હાઈકોર્ટે એવું કીધેલું કે રિકોગ્નાઇઝેશન એક સમાન જાતિ સેમ સેક્સ મેરેજ પણ માન્ય ગણાશે કે એટલે કે પુરુષ પણ પોતાની સાથે લગ્ન કરી શકશે અને સ્ત્રી પણ લગ્ન કરી શકશે। પરંતુ કેન્દ્ર સરકાર અત્યારે એનો વિરોધ કરી રહી છે। હવે જ્યારે સુપ્રીમ કોર્ટે લેન્ડમાર્ક જજમેન્ટ આપેલો ત્યારે એક વસ્તુ આવતી હતી એલજીબીટીક્યુ। તો તમારે આ યાદ રાખવાનું છે એલજીબીટીક્યુ। વોટ ઇઝ એલજીબીટીક્યુ? એલ એટલે કે લેસ્બિયન એટલે કે જે મહિલા વચ્ચે જે શરીર સંબંધ સ્થાપિત થાય। ગે એટલે કે પુરુષ વચ્ચે જે સંબંધ હોય, બરાબર। બાયસેક્સ્યુઅલ એટલે કે બંને સાથે જે સંબંધ ધરાવતા હોય। ટ્રાન્સજેન્ડર એટલે કે એવો વ્યક્તિ કે જેને જન્મ સમયે તેને જે જાતિ મળેલી છે એ જાતિ સાથે ફિટ થતો નથી। ફોર એક્ઝામ્પલ માની લો કે કોઈનો જન્મ પુરુષ તરીકે થયો હોય પરંતુ પછી આગળ જતા એને એવું લાગે કે હું તો પુરુષ નથી પરંતુ મારે તો સ્ત્રી રહેવાની જરૂર હતી, તો એવા વ્યક્તિને ટ્રાન્સજેન્ડર કહે। અને ક્વાડ એટલે કે જે અન્ય અમુક વિચિત્ર પ્રકારના લક્ષણો ધરાવતા હોય, તો એલજીબીટીક્યુ આ તમને ખબર હોવી જોઈએ, લેસ્બિયન, ગે, બાયસેક્સ્યુઅલ, ટ્રાન્સજેન્ડર અને ક્યુ, બરાબર। તો આ બધી વસ્તુ તમને ખબર। આખો મુદ્દો એની સાથે સંબંધિત છે। આઈપીસી સેક્શન 377 એની સાથે પણ સંબંધિત છે। દિલ્હી હાઈકોર્ટે અત્યારે કીધું, હાઈકોર્ટે અત્યારે રિકોગ્નાઇઝ કરી લીધું એટલે કે ઓળખી લીધું એટલે કે એક સમાન જાતિવાળા લોકો પણ મેરેજ કરી શકશે, એટલે કે તેઓ શાદી એટલે કે મેરેજ લગ્ન કરી શકશે। પરંતુ કેન્દ્ર અત્યારે એનો વિરોધ કરે છે કે અવર લીગલ સિસ્ટમ, આપણી જે આ લીગલ સિસ્ટમ જે છે, સોસાયટી અને વેલ્યુ, આ બધી વસ્તુ જે છે એ એક સમાન સેમ સેક્સ એક જાતિવાળા લોકો જે છે મેરેજ કરે એને રિકોગ્નાઇઝ, એને ઓળખાણ આપતી નથી, બરાબર। કારણ કે આપણી લીગલ સિસ્ટમ, સોસાયટી, વેલ્યુઝ, પરંપરા, આ બધી વસ્તુ એને પરંપરા આપતી નથી। સોલિસિટર જનરલ 2018 કોન્સ્ટિટ્યુશન બેન્ચની 2018ની અંદર ગઠન કરવામાં આવેલું હતું સુપ્રીમ કોર્ટની અંદર। તો અત્યારે આજે સોલિસિટર જનરલ જે છે એણે એમ કીધું કે માત્ર સુપ્રીમ કોર્ટ દ્વારા આ પ્રકારનો ચુકાદો આપી દેવાથી તે કંઈ ફેરફાર થઈ જતો નથી। સુપ્રીમ કોર્ટને ખાલી કહેવાનું હોય છે પરંતુ એનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ અને એકદમ નાનામાં નાના લેવલ સુધી એનું અમલીકરણ કરવું એ ખૂબ અઘરી વસ્તુ છે। કારણ કે સુપ્રીમ કોર્ટે કહી દીધું કે હારું હાલો હોમોસેક્સ્યુઆલિટીને અમે ડિક્રિમિનલાઇઝ કરી નાખશું એટલે કે એને હવે અમે ગુનો નહીં ગણીએ, પરંતુ તો એનો એવો મતલબ નથી કે હવે આખા દેશમાંથી એ નાબૂદ થઈ ગયું। તેમ છતાં પણ હજી ઘણી બધી જગ્યાએ ચાલતું હોય છે। સુપ્રીમ કોર્ટ મેરેલી એટલે કે માત્ર ડિક્રિમિનલાઇઝ કરેલું છે, એના કરતાં બીજું કંઈ વધારે કરેલું નથી। પરંતુ આના કારણે જે બધી પરંપરા અને સમાજની અંદર જે વસ્તુ ચાલે છે એ બધી દૂર થયેલી નથી। સ્ટક ડાઉન ઇન 2018 2018ની અંદર એક બંધારણીય બેચ બનાવવામાં આવેલી હતી, 5 જજની બેચ હતી, જેમાં ક્રિમિનલાઇઝેશન ઓફ પ્રાઇવેટ કોન્સ્યુઅલ સેક્સ્યુઅલ કન્ડક્ટ બિટવીન એડલ્ટ્સ ઓફ ધ સેમ સેક્સ અંડર સેક્શન 377 ઓફ ધ ઇન્ડિયન પિનલ કોડ ઇઝ ક્લિયરલી અનકોન્સ્ટિટ્યુશનલ, બરાબર। 2018ની અંદર 5 જજની બેન્ચ બનાવવામાં આવેલી હતી। એમને એમ કહી દીધેલું હતું કે આઈપીસીની સેક્શન 377 શું છે કે એ સેમ સેક્સ એડલ્ટ ઓફ ધ સેમ સેક્સ એટલે કે એક જાતિવાળા તે લોકો શરીર સંબંધ એવું બનાવશે તો એને અનકોન્સ્ટિટ્યુશનલ, ગેરબંધારણીય સાબિત કરી દીધેલી હતી 2018ની અંદર, એ તમને ખબર હોવી જોઈએ।
કોન્ટ્રાડિક્ટરી પ્રોવિઝન. હવે અમુક એવા પ્રોવિઝન છે તો સુપ્રીમ કોર્ટે તો એવું કહી દીધું કે આ ગેરબંધારણીય છે અને આને રદ કરી નાખો, એને તો એને ડિક્રિમિનલાઇઝ કરી નાખો. પરંતુ ભારતની અંદર બીજા એવા ઘણા બધા એક્ટ, ઘણા એવા બધા લો, ઘણા એવા બધા કાનૂન અને ઘણા એવા બધા નિયમો છે કે જે એની સાથે કોન્ટ્રાડિક્શન ધરાવે છે અને આ જજમેન્ટ સાથે વિરોધાભાસ ધરાવે છે. કેમ? જેમ કે જોઈએ, વુડ રન કોન્ટ્રારી ટુ વેરિયસ સ્ટેટ્યુટરી પ્રોવિઝન. હાઈકોર્ટે શું ઓબ્ઝર્વેશન, હાઈકોર્ટે શું અવલોકન કરેલું? તો એમને ખબર કે વિશ્વની અંદર વાત કરીએ તો વિશ્વની અંદર આખું વિશ્વ અત્યારે બદલાઈ રહ્યું છે. ધોસ ચેન્જ મે બી, તો ભારતે પણ આ રીતે કંઈક બદલાવવું જોઈએ. ઇન અવર કન્ટ્રી, આપણા દેશની અંદર વી હેવ ટુ સી વોટ અવર કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ છે. વિશ્વ બદલાઈ રહ્યું છે, આપણે પણ બદલાવવું જોઈએ. પરંતુ આપણે એક મહત્વની વસ્તુ યાદ રાખવાની છે કે આપણી કોન્સ્ટિટ્યુશનલ વેલ્યુઝ, આપણા બંધારણની અંદર શું લખેલું છે, બંધારણ વિદોના મગજની અંદર શું ચાલી રહ્યું હતું, બરાબર? આપણે આપણા બંધારણને સર્વોચ્ચ રાખવાનું છે, એનું માની અને આગળ ચાલવાનું છે. પિટિશન, એક અત્યારે તે દિલ્હી હાઈકોર્ટની અંદર આ પિટિશન અરજી દાખલ કરવામાં આવેલી હતી એલજીબીટી કમ્યુનિટીના એક વ્યક્તિ દ્વારા, અને એમને કીધેલું હતું કે સેમ સેક્સ મેરેજ જે છે એને પણ માન્યતા આપો. એક સમાન જાતિવાળા લોકો લગ્ન કરે તો એને માન્યતા આપો, એટલે કે પુરુષ મેરેજ કરે, સ્ત્રી મેરેજ કરે તો એને માન્યતા આપો. કોના અંતર્ગત? તો હિન્દુ મેરેજ એક્ટનો જે સેક્શન 5 જે છે, સેક્શન 5 એના અંતર્ગત એને માન્યતા આપો. હવે કોઈ પણ વ્યક્તિ લગ્ન કઈ રીતે કરી શકે, લગ્ન કરવાની વિધિ જે છે એ હિન્દુ મેરેજ એક્ટની અંદર સેક્શન 5 માં આપેલી છે. તમને ખ્યાલ હશે કે મેરેજ જે છે એ એક રીતનો સિવિલ મામલો છે. એ શું છે? સિવિલ મામલો. એટલે બધા ધર્મની અંદર અલગ અલગ હોય. મુસ્લિમ લોકો અલગ લગ્ન કરતા હોય, હિન્દુ લોકોનો લગ્નનો મામલો અલગ હોય. તો હિન્દુની અંદર લગ્ન કઈ રીતે થઈ શકે એની માટેનો કાયદો છે હિન્દુ મેરેજ એક્ટ, અને મેરેજ માટેની વિધિ ક્યાં આપેલી છે? સેક્શન 5. પ્રશ્ન પૂછે છે સેક્શન 5 શું છે, તો તમને ખબર હોવી જોઈએ. તો અત્યારે અરજી કરવામાં આવેલી એલજીબીટી કમ્યુનિટીના લોકો દ્વારા કે સેક્શન 5 અંતર્ગત સેમ સેક્સ મેરેજ જે છે એને પણ રિકોગ્નાઇઝ કરી દો, એને પણ ઓળખાણ આપી દો. સેક્શન 377 શું છે? એ 1860 ની અંદર જે આઈપીસી બનાવવામાં આવેલી હતી, લોર્ડ મેકોલેએ બનાવેલી હતી, એની અંદર આ 377 નંબરની કલમ હતી અને બ્રિટન દ્વારા બનાવવામાં આવેલી હતી. તો હવે આમે તે ઘણો બધો સમય થઈ ગયેલો હતો, તો આપણે મોડર્ન આધુનિક બનવું જોઈએ, સમય સાથે બદલાવવું જોઈએ, તો એના કારણે એ બદલી નાખેલી છે. વી એવર ઇન્ટરકોર્સ અગેન્સ્ટ ધ ઓર્ડર ઓફ નેચર. આ 377 નંબરની મૂળ કલમમાં શું કીધેલું હતું? એમાં એક આ વર્ડ વાપરેલો હતો, ઇન્ટરકોર્સ અગેન્સ્ટ ધ ઓર્ડર ઓફ ધ નેચર. એટલે કે આપણે સૃષ્ટિ વિરુદ્ધ દુનિયાની અંદર, નેચરની અંદર, પ્રકૃતિની અંદર શું નિયમ બનાવેલો છે કે ઇન્ટરકોર્સ એટલે કે શરીર સંબંધ કોની સાથે બનાવવાનો હોય? તો કે મેલ જે છે એ ફિમેલ સાથે બનાવશે અને ફિમેલ જે છે એ મેલ સાથે બનાવશે. પરંતુ અમુક લોકો જે નેચરની વિરુદ્ધ, અગેન્સ્ટ ધ નેચર એટલે કે સૃષ્ટિની વિરુદ્ધ હોય અને ઇન્ટરકોર્સ કરતા હોય, એટલે કે મેલ અને ફિમેલ વચ્ચે આ પ્રકારનો સંબંધ જોવા મળતો હોય, તો એ પનિશ્ડ એટલે કે એને શું કરવામાં આવશે? એની સજા આપવામાં આવશે 377 નંબરની કલમ અંતર્ગત. પ્રાઇવેટ કોન્સ્યુઅલ સેક્સ બિટવીન એડલ્ટ ઓફ ધ સેમ સેક્સ. સુપ્રીમ કોર્ટે 2018 ની અંદર જજમેન્ટ આપી દીધું અને 377 જે છે એને રદ કરી નાખ્યું, એને કેન્સલ કરી નાખ્યું, બરાબર? સુપ્રીમ કોર્ટે જે છે એને કયા નિયમનું પાલન કરેલું હતું? તો એક નિયમ હતો યોગ્ય કાર્ટા પ્રિન્સિપલ. યોગ્ય કાર્ટા પ્રિન્સિપલ જે છે એનું સુપ્રીમ કોર્ટે પાલન કરેલું હતું. તો યોગ્ય કાર્ટા પ્રિન્સિપલ મોસ્ટ એમપી તમને ખબર હોય છે શું હોય? પહેલા તો જોઈ લઈએ કે સુપ્રીમ કોર્ટે શું કીધું કે યોગ્ય કાર્ટા પ્રિન્સિપલ જે છે એ એપ્લિકેશન ઓફ ઇન્ટરનેશનલ લો ઇન રિલેશન ટુ ઇસ્યુઝ ઓફ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન એન્ડ જેન્ડર આઇડેન્ટિટી શુડ બી એપ્લાઇડ. એટલે કે સુપ્રીમ કોર્ટે એવું ઓબ્ઝર્વેશન કર્યું કે યોગા કાર્ટા પ્રિન્સિપલ જે છે એ એક આંતરરાષ્ટ્રીય નિયમ છે અને એનું ભારતની જેન્ડર ઇક્વાલિટી અને સેક્સ્યુઅલ ઓરિએન્ટેશનની બાબતમાં ભારતમાં પણ એનું સન્માન થવું જોઈએ. તો યોગ્ય કાર્ટા પ્રિન્સિપલ જે છે, યોગ્ય કાર્ટા પ્રિન્સિપલ એ શું છે? પહેલા તો યોગ્ય કાર્ટા જે છે એ એક સિટીનું નામ છે, એક શહેરનું નામ છે, બરાબર? એ એક શહેરનું નામ છે. કઈ જગ્યાએ આવેલું છે? તો કે ઇન્ડોનેશિયાની અંદર એ શહેર આવેલું છે. તમને ખ્યાલ હશે કે આવા બધા સંમેલનો ને એ બધું થાય તો જે શહેરમાં થાય એ શહેરના નામ ઉપર એના નિયમો રાખી દેવામાં આવે છે. યોગ્ય કાર્ટા પ્રિન્સિપલ એ શું કરે છે? રિકોગ્નાઇઝ કરે છે, ઓળખાણ કરે છે. કોને? ફ્રીડમ ઓફ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન, એટલે કે સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન, બરાબર? એટલે કે સેક્સ રિલેટેડ જે ઈચ્છા હોય એની જે બાબતો હોય, એની જે સ્વતંત્રતા હોય એને રિકોગ્નાઇઝેશન, ઓળખાણ આપે છે. જેન્ડર આઇડેન્ટિટી એટલે કે જાતિની જે ઓળખાણ જે છે એને પણ ઓળખાણ આપે છે. પાર્ટ ઓફ, અને આ બધી વસ્તુ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન અને જેન્ડર આઇડેન્ટિટી જે છે એ બંને હ્યુમન રાઇટ્સ, માનવ અધિકારનો જ એક ભાગ છે એવું કહેવામાં આવેલું. 2006 ની અંદર આ મુલાકાત થયેલી હતી, વિશ્વના બધા દેશો ભેગા થયેલા હતા અને આ જે ગ્રુપ જે છે એ ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એક્સપર્ટનું ગ્રુપ હતું અને એમણે આ યોગ્ય કાર્ટા પ્રિન્સિપલ બનાવ્યો અને એમાં એમ કીધું કે આ સેક્સ્યુઅલ ઓરિએન્ટેશન અને જેન્ડર આઇડેન્ટિટી એ એક રીતનો હ્યુમન રાઇટ છે. તો સુપ્રીમ કોર્ટે 2016 ની અંદર ચુકાદો આપ્યો તો ત્યારે આપણે પણ એનું તે ધ્યાન રાખી અને બધી વસ્તુ કરેલી હતી, બરાબર? હવે અત્યાર સુધીની ટાઈમલાઈન થોડી સમજવાની કોશિશ કરીએ, જર્ની યાત્રા સમજવાની કોશિશ કરીએ. તો 1862 ની અંદર 10 સેક્શન કેમ ઇન્ટુ ફોર્સ, બરાબર? 377 નંબરનો સેક્શન 1862 માં પહેલી વાર આવ્યો. જુલાઈ 2009 ની અંદર શું થયું? તો દિલ્હી હાઈકોર્ટે રીડ ડાઉન ધ સેક્શન ટુ એપ્લાય ઓનલી ટુ નોન કોન્સેન્સ્યુઅલ પેનલાઇઝ નોન વેજાઇનલ સેક્સ એન્ડ સેક્સ્યુઅલ એક્ટ્સ બાય એડલ્ટ વિથ માઇનોર, બરાબર? એટલે કે માઇનર સાથે આ પ્રકારનું કૃત્ય કરવામાં આવશે તો એને ગુનો ગણવામાં આવશે એવું કીધું. ડિસેમ્બર 2013 ની અંદર સુપ્રીમ કોર્ટ બેન્ચ સેટ અસાઇડ ધ દિલ્હી હાઈકોર્ટ
2013 ની અંદર સુપ્રીમ કોર્ટે દિલ્હી હાઈકોર્ટનો જે ચુકાદો હતો એને રદ કરી નાખ્યો અને અપે હયેલ જાળવી રાખ્યું ક્રિમિનલાઇઝેશન ઓફ ગે સેક્સ નું ક્રિમિનલાઇઝેશન જે છે એ જાળવી રાખ્યું, બરાબર, એટલે કે એ આરોપી ગણાશે. એન્ડ ડિસમિસ ધ LGBTQ કમ્યુનિટી એઝ નેગ્લિજેબલ પોપ્યુલેશન, એને નેગ્લિજેબલ પોપ્યુલેશન તરીકે ગણવાની પણ ના પાડી દીધી. ફેબ્રુઆરી 2016 ની અંદર શું થયું, સુપ્રીમ કોર્ટની એક બેન્ચ જે છે એને એમ કીધું એક બંધારણ સંબંધિત કે આ તો બંધારણ સાથે સંબંધિત ક્વેશ્ચન છે એવી વાત કરવામાં આવી. બાકી તમે બધી વસ્તુ અહીંયા સમજી શકો છો. હવે અત્યાર સુધી આપણે આ બાબત ઉપર લેન્ડમાર્ક જજમેન્ટ જોઈએ. સુપ્રીમ કોર્ટે કયા કયા લેન્ડમાર્ક જજમેન્ટ આપેલા છે? તો સૌ પહેલા તે 2009 ની અંદર લેન્ડમાર્ક જજમેન્ટ આપેલું હતું નાઝ ફાઉન્ડેશન વર્સિસ ગવર્મેન્ટ ઓફ દિલ્હી, બરાબર. નાઝ ફાઉન્ડેશનનો કેસ યાદ રાખવાનો છે. પરીક્ષાની અંદર લખતા હોય તો લખી પણ શકો છો અને પ્રિલિમ્સમાં પણ પૂછાઈ શકે. દિલ્હી હાઈકોર્ટ જે છે એને રદ કરી નાખ્યું હતું સેક્શન 377 ને. પ્રશ્ન પૂછે છે સૌ પ્રથમ વખત 377 નંબરની કલમને કોણે રદ કરેલી હતી? તો દિલ્હી હાઈકોર્ટે કયા કેસમાં? નાઝ ફાઉન્ડેશન વાળા કેસમાં, બરાબર, નાઝ ફાઉન્ડેશન વાળા કેસમાં. પછી આગળ જતા શું થયું, સુરેશ કુમાર કૌશલ કેસ 2013 ની અંદર સુરેશ કુમાર કૌશલ કેસની અંદર સુપ્રીમ કોર્ટે એમ કીધું કે આ 377 નંબરની કલમ જે દિલ્હી હાઈકોર્ટે રદ કરેલી એ સાચી વાત નથી, એ ગેરબંધારણીય છે અને ફરીથી 377 નંબરની કલમ જે છે એ રદ કરી હતી, એને કેન્સલ કરી નાખ્યું. એટલે કે હવે 377 નંબરની કલમ ફરીથી વર્ક કરશે અને ફરીથી એને 377 નંબરની કલમને ક્રિમિનલાઇઝ ગુનો ગણવામાં આવશે. એવું કોણે કહી દીધું? સુપ્રીમ કોર્ટે કહી દીધું, જો અહીં આપેલું છે. અને જે ફરીથી ક્રિમિનલાઇઝ કરી નાખ્યું હોમોસેક્સ્યુઆલિટી હતી એને ફરીથી ક્રિમિનલ કેટેગરીની અંદર ગણી દીધું. અને ત્યારે સુપ્રીમ કોર્ટે શું તર્ક આપેલું? સુપ્રીમ કોર્ટે એવું કીધું કે 150 યર્સ લેસ દેન 200% પ્રોસિક્યુટેડ અંડર ધ સેક્શન 377 ફ્લાઇટ ઓફ સેક્સ્યુઅલ માઇનોરિટીઝ કુડ નોટ બી યુઝડ એઝ. ત્યારે સુપ્રીમ કોર્ટે આ પ્રકારની વસ્તુ કીધી કે ફ્લાઇટ ઓફ સેક્સ્યુઅલ માઇનોરિટીઝની જે વેદના જે છે એને આ એક રીતે તર્ક તરીકે આપી શકાય નહીં અને એના કારણે તે આ ગેરબંધારણીય છે એવું કહી શકાય નહીં. પરંતુ પછી આગળ જતા 2017 ની અંદર KS પુટ્ટાસ્વામીનો કેસ હતો જેના અંતર્ગત પ્રાઇવસી એટલે કે નિજતાના અધિકારને ફંડામેન્ટલ રાઇટ આપી દીધો. તો ત્યારે તે સાથે સાથે લાઈફ એન્ડ લિબર્ટી સ્વતંત્રતાની એ બધાની વાત આવી. તો એની સાથે સાથે 21 નંબરની કલમમાં સ્વતંત્રતાની એ બધાની વાત આવી. તો SC ડિક્લેર્ડ બોડીલી ઓટોનોમી સ્વાયત્તતા ને એ બધું આપવામાં આવેલું, બરાબર. પરંતુ તો ત્યારે શું, ત્યારે માત્ર ખાલી પ્રાઇવસી એટલે કે નિજતાનો અધિકાર આપવામાં આવ્યો હતો. પરંતુ પછી આગળ જતા નવતેજસિંહ જોહર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા 2018 ની અંદર નવતેજસિંહ જોહર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયાનો કેસ હતો. એમાં સુપ્રીમ કોર્ટે હોમોસેક્સ્યુઆલિટીને ડીક્રિમિનલાઇઝ કરી નાખ્યું એટલે કે એને ગુનાની કેટેગરીમાંથી ક્રાઇમની કેટેગરીમાંથી કાઢી નાખ્યું. ડિસમિસ ધ પોઝિશન બાય સુપ્રીમ કોર્ટ. સુરેશ કુમારની અંદર જે સુરેશ કુમાર કૌશલ કેસની અંદર જે ચુકાદો આપ્યો એને પણ રિવર્સ કરી નાખ્યો, એને પણ ના પાડી દીધું. અને દિલ્હી હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો તો એને જાળવી રાખ્યું. LGBTQ કમ્યુનિટીના અમુક પ્રકારના રાઇટ્સ, અમુક પ્રકારના અધિકારોને એ બધું આપ્યું અને એમ કીધું કે LGBTQના આ જે કમ્યુનિટીના કોન્સ્ટિટ્યુશનને આ બધી વસ્તુ જે છે હોમોસેક્સ્યુઅલ સેક્સ એને ડીક્રિમિનલાઇઝ કરી નાખ્યું. તો તમારે શું સમજવાનું છે? એક રીતે ટાઈમલાઈનમાં સમજવાની કોશિશ કરો કે સૌપ્રથમ 2009 ની અંદર દિલ્હી હાઈકોર્ટે ચુકાદો આપ્યો નાઝ ફાઉન્ડેશનની અંદર કે આ 377 નંબરની કલમને કેન્સલ કરી નાખી. પરંતુ 2013 ની અંદર સુપ્રીમ કોર્ટે સુરેશ કુમાર કૌશલ કેસની અંદર આ ચુકાદાને કેન્સલ કરી નાખ્યો અને 377 નંબરની કલમને ફરીથી ક્રિમિનલ કેટેગરી ગુનાની કેટેગરીની અંદર લઈ લીધું. પરંતુ પછી આગળ જતા KS પુટ્ટાસ્વામીના કેસમાં પ્રાઇવસીને નિજતાનો અધિકાર મળી ગયો. પછી આગળ જતા 2018 ની અંદર નવતેજસિંહ જોહર કેસની અંદર સુપ્રીમ કોર્ટે કહી દીધું કે આને ફરીથી ડીક્રિમિનલાઇઝ કરી નાખો. એટલે અત્યારે હવે કોઈ તમને પ્રશ્ન પૂછે કે 377 નંબરની કલમ કાઢી નાખી અથવા તો 377 નંબરની સેક્શન કાઢી નાખી અથવા તો આ હોમોસેક્સ્યુઆલિટી જે છે એને ડીક્રિમિનલાઇઝ કરી નાખી, એ સુપ્રીમ કોર્ટે કયા કેસમાં કર્યું? તો નવતેજસિંહ જોહર વર્સિસ યુનિયન ઓફ ઇન્ડિયા કેસમાં. અને જો એ જ પ્રશ્ન કહી દે કે દિલ્હી હાઈકોર્ટે એવું કયા કેસમાં કર્યું હતું? તો દિલ્હી હાઈકોર્ટે એવું કયા કેસમાં કરેલું હતું? તો દિલ્હી હાઈકોર્ટ માટેનો કેસ હતો નાઝ ફાઉન્ડેશનનો કેસ. જ્યારે તમે મેઇન્સ લખતા હોય તો આ બધી વસ્તુ લખવી ખૂબ જરૂરી છે અને પ્રિલિમ્સમાં પણ આ બધા પ્રશ્ન પૂછાતા હોય છે. હવે આપણે હમણાં થોડી વાર પહેલા વાત કરેલી હતી કે દિલ્હી હાઈકોર્ટની અંદર અત્યારે એવી પિટિશન કરવામાં આવી છે કે સેક્શન 5 અંતર્ગત સેમ સેક્સ મેરેજ જે છે એટલે કે એક સમાન જાતિવાળા લોકો જે મેરેજ કરે છે એને રિકોગ્નાઇઝેશન ઓળખાણ આપી દો. તો એ વાત કોનો હતો? સેક્શન 5 કોનો હતો? હિન્દુ મેરેજ એક્ટનો. તો હિન્દુ મેરેજ એક્ટ 1955 છે, એના વિશે થોડી વાત કરીએ. ધેર આર 3 ઇમ્પોર્ટન્ટ એક્ટ્સ. હિન્દુ મેરેજ સાથે સંબંધિત, હિન્દુ લોકો સાથે સંબંધિત 3 મહત્વના એક્ટ આવેલા છે કે જે હિન્દુ કોડ બિલ અંતર્ગત આવેલા હતા. હિન્દુ કોડ બિલ પાછળ કોઈ મહત્વના વ્યક્તિનો ફાળો હોય તો એ ડોક્ટર BR આંબેડકર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકરનો હતો. એમને કીધેલું હતું કે હિન્દુ લોકોની અંદર બધા જ વ્યક્તિઓની અંદર એક સમાન આવી જાય, ઇક્વાલિટી સમાનતા આવી જાય
એની માટે એમને હિન્દુ કોડ બિલ બનાવેલું હતું અને હિન્દુ કોડ બિલ લાગુ કરવા માટે એમને ખૂબ જ ઘણી બધી મહેનત કરેલી હતી. એટલે એટલી બધી મહેનત કરેલી હતી કે એનો સખત ખૂબ જ વિરોધ થયો હતો. કેમ? કારણ કે ત્યારના ઓર્થોડોક્સ રૂઢિચુસ્ત લોકો જે છે એને બાબા સાહેબનો ખૂબ વિરોધ કરેલો હતો અને અંતે બાબા સાહેબે રાજીનામું આપી દીધેલું હતું. પોતાના પદ ઉપરથી રાજીનામું, કાયદા મંત્રી તરીકેથી રાજીનામું આપી દીધેલું હતું. તમે અત્યારે સમજી શકો છો કે અત્યારના જે લોકો જે છે એ પોતાનું મંત્રી પદ કે ગમે એ પદ માંડ મળેલું હોય રાજીનામું આપવા માનતા જ નથી. પરંતુ બાબા સાહેબે હિન્દુ કોડ બિલ માટે એ રાજીનામું આપી દીધેલું. તો એના કમ્પોનન્ટ જોઈએ તો હિન્દુ સક્સેશન એક્ટ 1956 નું હિન્દુ સક્સેશન એક્ટ છે, જેના અંતર્ગત શું કે મૃત્યુ પછી જે સંપત્તિ જે છે એ એના પુત્રોને અથવા એના વારસદારોને કઈ રીતે મળશે. સક્સેશન એટલે વારસદાર. ધ હિન્દુ માઇનોરિટીઝ એન્ડ ગાર્ડિયનશીપ એક્ટ 1956 હિન્દુ માઇનોરિટીઝ એન્ડ ગાર્ડિયનશીપ એક્ટ એટલે કે હિન્દુની અંદર અમુક માઇનોરિટી છે કે બૌદ્ધ, શીખ, જૈન, પારસી આ બધા માઇનોરિટી લોકો છે, તો એનું સંરક્ષણ કઈ રીતે કરવાનું. અને ગાર્ડિયનશીપનો મતલબ શું થાય? ગાર્ડિયનશીપ મતલબ કે કોઈ વ્યક્તિને દત્તક લેવો છે, કોઈ વ્યક્તિએ કોઈ બાળકને અથવા બાળકીને દત્તક લેવી છે, તો એનું ગાર્ડિયન કઈ રીતે બનવાનું એનો એક્ટ 1956 છે. ત્રીજા નંબરનો હિન્દુ એડોપ્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ 1956 કોઈને એડોપ્ટ કરવો છે એની સાથે અને કોઈનું મેન્ટેનન્સ ભથ્થા ગુજારા એટલે કે કોઈને તલાક આપેલો હોય, ડિવોર્સ આપેલો હોય, છૂટાછેડા લીધેલા હોય તો એના મેન્ટેનન્સ માટેનો એને જે ઘર ભથ્થું ને એ બધું આપવાનું એની સાથે વાત કરે છે. હવે આપણે હિન્દુ મેરેજ એક્ટનો સેક્શન 5 ની વાત કરીએ તો મેં તમને પહેલા જ કહી દીધું કે મેરેજ કઈ રીતે થઈ શકશે, એ મેરેજની કન્ડિશન એ બધું દર્શાવે છે. એની અંદર બધું ડિટેલમાં આપેલું છે કે આ મેરેજ મે બી બિટવીન એની ટુ હિન્દુઝ, કોઈ પણ બે વ્યક્તિ વચ્ચે મેરેજ એટલે કે લગ્ન થઈ શકશે, પરંતુ એની અમુક શરત આપેલી હતી. કયું? પહેલા તો એક સ્ત્રી અને એક પુરુષ હોવું જોઈએ, એટલે કે મેલ અને ફિમેલ હોવું જોઈએ. બીજું શું કીધેલું હતું કે નાઇધર પાર્ટી હેઝ, આની પહેલા એમને લગ્ન ન કરેલા હોય, એવું તો હોવું જોઈએ કે બીજી વાર મેરેજ કરતા હોય તો એ ચાલે નહીં. એ બધી કન્ડિશન સેક્શન 5 માં આપેલી છે. પછી બીજું શું કીધેલું હતું કે બીજું એ કીધેલું હતું કે બંને પાર્ટી એની માટે રાજી ખુશી હોવી જોઈએ, રાજી ખુશીથી લગ્ન કરવા. પછી બીજું એમાં શું કીધેલું હતું કે બંનેની, પુરુષ હોય તો 21 વર્ષની ઉંમર અને મહિલા હોય તો 18 વર્ષની ઉંમર જે છે એ પૂરી થઈ ગયેલી હોય. પછી આમાં એ પણ ખબર હોવી જોઈએ કે એ અનસાઉન્ડનેસ ઓફ માઇન્ડ એટલે કે બેમાંથી એક પણ વ્યક્તિ જે છે એનું માનસિક સંતુલન ખોરવાયેલું ન હોવું જોઈએ, માનસિક સંતુલન સારું હોવું જોઈએ. એ બધું સેક્શન 5 ની અંદર કીધેલું છે. બરાબર? તો હોમોસેક્સ્યુઆલિટી રિલેટેડ બધા જ મહત્વના ટોપિક જોઈ લીધા છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો આસામ સ્ટુડન્ટનું જે યુનિયન હતું, એમનું જે સંગઠન હતું, એમને એક નવી પોલિટિકલ પાર્ટી બનાવેલી છે, નવી રાજનીતિક પાર્ટી બનાવેલી છે. અને હવે થોડા સમયની અંદર આસામની અંદર આસામની લેજિસ્લેટિવ એસેમ્બલીના ઇલેક્શન આવવાના છે, આસામની વિધાનસભામાં ઇલેક્શન આવવાના છે. તો એમાં પણ આ આસામ સ્ટુડન્ટે જે નવી પોલિટિકલ રાજનીતિક પાર્ટી બનાવેલી છે તો એ એની વિધાનસભાની ચૂંટણીની અંદર ભાગ લેશે અને એમાં સરકાર બનાવવાની કોશિશ કરશે. તો રિજિયોનલ એક રીતની સ્થાનિક પોલિટિકલ પાર્ટી બનાવી છે. 35 વર્ષ પછી સિમિલર એક્સપેરિમેન્ટ સ્ટેટ ફ્રોમ ઇલીગલ માઇગ્રન્ટ્સ. આ જે આસામ સ્ટુડન્ટ જે છે એમનો મુખ્ય મુદ્દો તો શું છે કે ઘણા બધા ઇલીગલ માઇગ્રન્ટ્સ, ઘણા બધા ગેરકાયદેસર લોકો આસામની અંદર આવીને રહે છે, તો એમને કાઢવાની વાત છે. એ મુદ્દાને ધ્યાનમાં રાખીને અને એમને આ પાર્ટી બનાવેલી છે. આસુ અને આ બધા લોકોએ ભેગા ઓલ આસામ સ્ટુડન્ટ યુનિયન અને આસામ જાતીયતાવાદી યુવા ચંદ્ર પરિષદ આ બધી જે છે એ બંને ભેગા થઈ અને આ પોલિટિકલ પાર્ટી બનાવેલી છે. ફ્લોટેડ ધ આસામ જાતીય પરિષદ બનાવેલી છે. 2021 ની ઇલેક્શનની અંદર પણ એવો ભાગ લેશે. અનધર બાય પીઝન્ટ રાઇટ એક્ટિવિસ્ટ અખિલ ગોગોઈ એટલે કે અમુક જે ખેડૂતોના અધિકાર માટે લડે છે એમને પણ એક નવી ઓર્ગેનાઇઝેશન બનાવી છે અને એમને પણ આને મદદ આપવાનું કોશિશ કરેલી છે. આમનું સ્લોગન શું છે? તો આમનું સ્લોગન છે ઘોરે ઘોરે આર્મી. 16 સભ્યોની કમિટી હતી. એને આની પહેલા એક 16 સભ્યોની કમિટી બનાવવામાં આવેલી હતી આસુ અને આ AGYCP ની. એમને કીધેલું હતું કે એજેપી બનાવો. એજેપી એટલે શું? તો કે આસામ જાતીય પરિષદ બનાવો. એ એક રીતની પોલિટિકલ ઓલ્ટરનેટિવ હશે કે જે કાર્ય કરશે. બીજેપી અને કોંગ્રેસ એ બંનેના લોકો તો આસામ માટે કંઈ કાર્ય કરતા નથી, તો આ નવી પાર્ટી જે છે એમનું કાર્ય કરશે. ઘોરે ઘોરે આર્મીનો મતલબ શું થાય? વી આર ઇન એવરી હાઉસ હોલ્ડ. અમે દરેકે દરેક ઘરની અંદર છીએ. અમે દરેકે દરેક લોકોના અધિકાર માટે, રાઇટ્સ માટે વર્ક કરીએ છીએ. આસામની રાજ્ય સરકાર જે છે એને એક રીતે જોઈએ તો સેન્ટ્રલનું જે CAA સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટ આવેલો એના અંતર્ગત સરેન્ડર કરી લીધું છે, એને માની લીધું છે. પરંતુ આસામના ઘણા બધા લોકો સ્ટુડન્ટ યુનિયન એ બધા એનો વિરોધ કરી રહ્યા છે. એટલે કે આસામની સરકાર જે સ્ટુડન્ટની જે માંગ જે છે એમાં ખરી ઉતરેલી નથી, એમને એમનું કાર્ય કરેલું નથી, એટલે એમને આ નવી પોલિટિકલ પાર્ટી બનાવી છે. ધ ઇમ્પ્લિમેન્ટેશન પછી આસામ એકોર્ડ જે છે 1985માં થઈ ગયેલો હતો, તેમ છતાં પણ એના ઘણા બધા પ્રાવધાન જે છે એ હજી સુધી લાગુ થયેલા નથી. એટલે આ સ્ટુડન્ટ વિદ્યાર્થીઓને સંગઠનને એવું લાગી ગયું કે હવે આ સરકારને આ બધી રિક્વેસ્ટ કરવાથી કંઈ થશે નહીં, આની કરતાં આપણે તે નવી પોલિટિકલ પાર્ટી બનાવી દેવી, આપણે તે ચૂંટણી લડવીને આપણે જ સરકાર બનાવી. તો બ્લડી આસામ એજિટેશન એટલે કે ઘણા બધા વિદ્રોહ ને એ બધું પણ થયેલું હતું 1989 થી 85 ની વચ્ચે.
તેમ છતાં પણ કંઈ થયેલું નથી. ઇલીગલ માઇગ્રન્ટ સાથે સંબંધિત મુખ્ય મુદ્દો શું છે એ તમને ખબર હોવી જોઈએ. મુખ્ય મુદ્દો એ છે કે આસામની અંદર ઘણા બધા બાંગ્લાદેશથી, ચાઇનાથી, બીજા ઘણા બધા દેશની અંદરથી ત્યાં ઇલીગલ માઇગ્રન્ટ્સ લોકો આવી જાય છે અને અહીંયા ગેરકાયદેસર રીતે રહેતા હોય છે. તો એના કારણે શું થાય છે, આસામના જે લોકલ ઇન્ડિજિનિયસ દેશી લોકો જે છે એમના રાઇટ્સ, એમના અધિકારો ઉપર હનન થાય છે. સાઇન્ડ એન્ડ એકોર્ડ ઓગસ્ટ 1985માં એ આસામ એકોર્ડ થયેલો હતો. એકોર્ડ પ્રિસ્ક્રાઇબ મિડનાઇટ. આ આસામ એકોર્ડની અંદર શું કીધેલું હતું, એક કટ ઓફ ડેટ, કટ ઓફ તારીખ આપવામાં આવેલી કે 24 માર્ચ 1971 પહેલા જે લોકો આસામમાં રહેતા હતા એ લોકો આસામના નાગરિક ગણાશે, બીજા એકેય નાગરિક ગણાશે નહીં. બરાબર. બાંગ્લાદેશી નેશનલ ઓક્ટોબર 1985 આસામ ગણ પરિષદ એ બધા એનું કીધું ફાર્મ્ડ ગવર્મેન્ટ. આની પહેલા પણ 1985 ની અંદર આસામ ગણ પરિષદ જે છે એને પણ આસામની અંદર સરકાર બનાવેલી હતી. એટલે એવું નથી કે આ પહેલી વાર જ થાય છે. પ્રફુલ્લ કુમાર મહાન્તા જે છે એ એના ચીફ મિનિસ્ટર પણ બનેલા હતા. 1996 ની અંદર બીજી વાર પણ બનેલા હતા. આસામ એકોર્ડ વિશે થોડી વાત કરીએ તો એ ટોટલ 3 પાર્ટી વચ્ચે, 3 પક્ષ વચ્ચે થયેલો હતો. એક ભારત સરકાર, એક આસામની સરકાર અને આસામ મુવમેન્ટની અંદર જે નેતાઓ જોડાયેલા હતા એ 3 વચ્ચે થયેલો હતો. 6 યર એજ્યુકેશન, 6 વર્ષ લાંબુ આંદોલન ચાલેલું હતું. 1979 થી શરૂ થયેલું હતું અને એમનું મુખ્ય ઉદ્દેશ્ય શું હતું, એમની માંગ એ હતી કે આઈડેન્ટિફિકેશન ઓફ ધ ઇન્ડિજિનિયસ પીપલ ઓફ આસામ. આસામના દેશી લોકો કોણ છે, આસામના મૂળ નાગરિક કોણ છે, આસામના મૂળ નિવાસી કોણ છે, એની ઓળખાણ આપો. એ એમની મૂળ માંગ હતી. અને એમની મૂળ માંગ બીજી એ પણ હતી કે ઇલીગલ માઇગ્રન્ટ જે છે એને આસામમાંથી પાછા કાઢો, એમને પાછા તકડો, એમને જ્યાંના છે અહીંયા મોકલો, જેના કારણે આસામની ઉપર એનો બોજ આવે નહીં. આના અંતર્ગત તમારે એ પણ જોવાનું છે કે આસામ એકોર્ડની અંદર ક્લોઝ 6 જે છે એ વારંવાર રિપોર્ટમાં રહેતી હોય છે, વારંવાર ચર્ચામાં રહેતી હોય છે. તો મિનિસ્ટ્રી ઓફ હોમ અફેર્સ દ્વારા અપોઇન્ટમેન્ટ એક કમિટીની રચના કરવામાં આવી કે જે ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કરવાનું કાર્ય કરશે ક્લોઝ 6 ની અંદર. ક્લોઝ 6 શું છે આસામ એકોર્ડની એ વાત કરીએ તો ક્લોઝ 6 ની અંતર્ગત આસામના મૂળભૂત લોકો, આસામના સ્વદેશી લોકોને ઘણા બધા અધિકારો આપવામાં આવે છે. જેમ કે પોલિટિકલ રાઇટ્સ, અહીંયા જમીનનો કોનો અધિકાર રહેશે, બરાબર. ઘણા બધા મતલબ સ્પેશિયલ પાવર, સ્પેશિયલ અધિકારો આપવામાં આવેલા છે ક્લોઝ 6 અંતર્ગત. એ તમે યાદ રાખો. તો હોમ મંત્રાલયે એક કમિટી બનાવવામાં આવેલી હતી અમલીકરણ માટે, ક્લોઝ 6 ના અમલીકરણ માટે. અને એમને શું કીધેલું હતું કે ડેફિનેશન, વ્યાખ્યા બનાવો. કોની વ્યાખ્યા? તો કે આસામીઝ પીપલની વ્યાખ્યા બનાવો. આસામના લોકોને ગણવા, આસામના મૂળ રહેવાસી કોણ છે એની વ્યાખ્યા શું? તો 14 મેમ્બર, 14 સભ્યની કમિટી હતી અને એને હેડ કોણ હતા? હાઈકોર્ટના જજ બિપ્લવ કુમાર શર્મા. અને એમને આ કમિટી બનાવવામાં આવેલી હતી અગેન્સ્ટ સિટીઝનશીપ. અને આ સિટીઝનશીપ અમેન્ડમેન્ટ એક્ટને આગળ જતા પછી કંઈ થયું ન હતું. તો ડેફિનેશન ઓફ આસામીઝ, આસામના લોકો કોણ છે એની એક તો ડેફિનેશન બનાવો. અહીંયા તમે આ વ્યાખ્યા મેપ પણ જોઈ શકો છો. પછી આસામના લોકો માટે રિઝર્વેશનની જોગવાઈ કરવામાં આવી કે એજ્યુકેશનની અંદર, શિક્ષણની અંદર. પછી આ પોલિટિકલની અંદર, એટલે કે આ યાની જે વિધાનસભા ને વિધાન પરિષદ ને એ બધું જે છે લેજિસ્લેટિવ કાઉન્સિલ ઓફ આસામ, એની અંદર પણ આસામના જે મૂળ નિવાસી જે છે એની માટે રિઝર્વેશન રાખવામાં આવે. રેગ્યુલેશન ઓફ આઉટસાઇડર, બહારથી આવવાવાળા લોકો જે છે એનું નિયંત્રણ કરવામાં આવે, એની ઉપર અમુક પ્રકારનો બંધન મૂકવામાં આવે, રેગ્યુલેશન, નિયંત્રણ કરવામાં આવે. આ કમિટીનું કાર્ય હતું કે આ બધું કાર્ય કરશે. અને બીજા પણ ઘણા બધા પ્રકારના કાયદા એમને આપવામાં આવે, રાઇટ્સ, અધિકારો આપવામાં આવે. કેવા? તો કે જમીન ઉપરનો અધિકાર, લિંગ્વિસ્ટિક, ભાષાકીય અધિકાર, કલ્ચર, એમની સંસ્કૃતિ જાળવવાનો, સોશિયલ રાઇટ્સ, એમના સામાજિક અધિકારો, પ્રોટેક્શન, આ બધું પ્રોટેક્શન, સંવર્ધન કરવાનો એમને અધિકાર આપવામાં આવે. આ બધું કાર્ય કોણે કરવાનું હતું? કમિટી. અને આ બધું કેમ આપેલું છે? આ બધું આપેલું છે ક્લોઝ 6 ની અંદર. એટલે ક્લોઝ 6 નું ફટાફટ પાલન થઈ શકે એવી વાત હતી. ક્લોઝ 6 ધેટ કોન્સ્ટિટ્યુશનલ, બંધારણીય રીતે, લેજિસ્લેટિવ, ધારાકીય રીતે, એડમિનિસ્ટ્રેટિવ એટલે કે વહીવટી રીતે એનું સંરક્ષણ કરવાની વાત હતી. પ્રોવાઇડેડ પ્રોટેક્ટ, આના કારણે આસામના લોકોને પ્રોટેક્ટ કરવામાં આવશે, પ્રિઝર્વ કરવામાં આવશે, પ્રમોટ એમનું કલ્ચર, સોશિયલ, લિંગ્વિસ્ટિક આઇડેન્ટિટી, હેરિટેજ, આ બધું આસામના લોકોનું કન્ઝર્વ કરવામાં આવશે, પ્રોટેક્ટ ને એ બધું કરવામાં આવશે. સોશિયલ એટલે સામાજિક, ભાષાકીય, સાંસ્કૃતિક, આ બધી વસ્તુ ને પ્રોટેક્ટ અને પ્રિઝર્વ કરવામાં આવશે. હવે આ કમિટી બિપ્લવ કુમાર શર્મા જે છે એ એના હેડ હતા અને એમને આસામીઝ પીપલ જે છે એમને સંરક્ષણ આપવાનું નક્કી કરેલું હતું. જો હવે અહીંયા પણ તમે આસામનો મેપ જોઈ શકો છો અને કયા કયા લોકો ક્યાં જોવા મળે છે, કઈ કઈ ભાષા બોલવાવાળા લોકો ક્યાં રહે છે. સૌથી વધુ આસામીઝ બોલવાવાળા લોકો છે. આ જે ગ્રીન જે છે એ આસામીઝ બોલવાવાળા લોકો છે. અમુક બેંગાલી પણ બોલે છે. બધા અલગ અલગ ભાષાના આધારે મેપ આપેલો છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એમાં આપેલું છે કે લોકસભાની અંદર આ મોન્સૂન સિઝન, ચોમાસુ સત્રની અંદરથી હવે ઓફિશિયલ રીતે, ફરજિયાત રીતે હવે સાબિત થઈ ગયેલું છે કે આ વર્ષે ક્વેશ્ચન અવર, પ્રશ્નકાળ હશે નહીં. એટલે કે હવે પ્રશ્નો પૂછી શકાશે નહીં. પ્રશ્નકાળને રદ કરી નાખેલો છે. ઓપોઝિશનને આ બધા લોકો જે છે, ઘણા બધા તજજ્ઞ લોકોનું એવું કહેવાનું થાય છે કે ક્વેશ્ચન અવર જે છે એક રીતનો ગોલ્ડન અવર હતો, સોનેરી કાર્યકાળ હતો, જેના અંતર્ગત બધી નવી નવી વસ્તુ જાણવા મળે છે અને સરકારની એકાઉન્ટેબિલિટી, જવાબદારી સાબિત થાય છે. સરકારને ઘણા બધા પ્રશ્નને એ બધું પૂછવામાં આવશે. કોમન પીપલ, સામાન્ય લોકો માટે આ એક મહત્વની વસ્તુ હતી. કયો? તો કે ક્વેશ્ચન અવર. અને કાઢીને સારી વસ્તુ છે નહીં. પ્રાઇવેટ મેમ્બરને એ બધા લોકો આમાં પ્રશ્ન પૂછી શકતા હતા. વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ ટુ? હવે અહીંયા આપણે થોડી વાત કરીએ, ક્વેશ્ચન અવર વિશે વાત કરીએ. ઇઝ ધ ફર્સ્ટ અવર, પહેલો કલાક છે લોકસભાની અંદર જે પહેલો જ કલાક હોય એને ક્વેશ્ચન અવર કહેવામાં આવે છે. 0 અવર ઇમિડિયેટલી, ક્વેશ્ચન અવર પછી તરત શું આવે તો તરત આવે 0 અવર. બરાબર. ફંક્શન ઓફ ધ ક્વેશ્ચન અવર, અહીંયા બધી વસ્તુ ડિટેલમાં આપેલી છે.
વેન વોઝ ઝીરો ઓવર ભારતની અંદર ક્યારે આવેલો હતો? તો 1962 ની અંદર સૌ પ્રથમવાર ઝીરો ઓવર આવેલો હતો. રબી રેત 9th સ્પીકર ઓફ ધ લોકસભાના જે 9મા સ્પીકર હતા એમના દ્વારા આ ઝીરો ઓવર જે છે એ લાવવામાં આવેલો હતો. ઝીરો ઓવરની અંદર મહત્વની વાતો, મહત્વના ટોપિકો એના વિશે વાત કરવામાં આવે છે. વાય ઇઝ ઝીરો ઓવર કોલ્ડ સો અ ટાઈમ સેટ ફોર ધ બિગિનિંગ ઓફ એન એટેક? બરાબર. હવે અહીંયા આપણે પ્રાઇવેટ મેમ્બર વિશે વાત કરેલી હતી. પ્રાઇવેટ મેમ્બર વિશે ઘણી બધી વાર વાત કરેલી છે. તો હવે તમને ખબર હોવી જોઈએ પ્રાઇવેટ મેમ્બર સાથે સંબંધિત યુપીએસસીમાં એક પ્રશ્ન પૂછાઈ ગયેલો છે. તો પ્રશ્ન આપણે જોઈએ કે પ્રાઇવેટ મેમ્બર સંબંધિત નીચેનામાંથી આ વાક્ય આપણે યાદ રાખવાના છે કે આ એક પ્રાઇવેટ મેમ્બરનું બિલ જે છે, પ્રાઇવેટ મેમ્બર દ્વારા કોઈ બિલ લાવવામાં આવે લોકસભાની અંદર અથવા રાજ્યસભાની અંદર, તો એનો મતલબ એવો કે મેમ્બર ઓફ પાર્લામેન્ટ હુ ઇઝ નોટ ઇલેક્ટેડ બટ ઓનલી નોમિનેટેડ બાય પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા. એવું કહે છે કે પ્રાઇવેટ મેમ્બર એટલે કે એવો સભ્ય કે જેને ચૂંટવામાં નથી આવેલો પરંતુ રાષ્ટ્રપતિ જે છે એને એનું નામાંકિત કરેલું છે, એને નોમિનેટ કરેલો છે. પહેલું વાક્ય એવું છે વિધાન. બીજું વિધાન શું છે કે તાજેતરમાં તે પ્રથમ વખત પ્રાઇવેટ મેમ્બર દ્વારા પાસ કરવામાં, પ્રાઇવેટ મેમ્બર દ્વારા જે બિલ લાવવામાં આવેલું હતું એ અત્યારે પાસ થઈ ગયેલું છે અને કાયદો બની ગયો છે તાજેતરમાં પ્રથમ વખત જ. બરાબર. તો સાચું વાક્ય કયું છે એ કહેવાનું છે. પહેલાં તો અહીંયા બંને વિધાન ખોટા છે. તમને ખબર હશે કે પ્રાઇવેટ મેમ્બરનો વ્યક્તિ એવો, પ્રાઇવેટ મેમ્બર એટલે એવો વ્યક્તિ નો થાય કે જે ઇલેક્ટેડ ન હોય અને નોમિનેટેડ હોય, એની આરે કાંઈ લેવા દેવા નથી. પ્રાઇવેટ મેમ્બર એટલે એવો વ્યક્તિ કે જે મિનિસ્ટર નથી, મિનિસ્ટર સિવાયના જેટલા પણ એમપી જે છે એ બધાને પ્રાઇવેટ મેમ્બર કહેવાય. અને બીજું એવું નથી કે પ્રથમવાર તે આ બિલ જે છે પસાર થયું છે, આની પહેલાં પણ ઘણી બધી વાર આવા બિલ પસાર થઈ ગયા છે. અત્યાર સુધીમાં 14ની આજુબાજુ બિલ જે છે એ પસાર થઈ ગયેલા છે. તો યુપીએસસીમાં પ્રશ્ન પૂછાયેલો તો પ્રાઇવેટ મેમ્બર ખૂબ મહત્વનું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો રાજ્યસભાની અંદર આપણે થોડા સમય પહેલા વાત કરી હતી કે ડેપ્યુટી ચેરમેન એટલે કે ઉપસભાપતિની ઇલેક્શન કરવાની હતી. તો હરિવંશ જે છે, હરિવંશ એમની ફરીથી નિમણૂક થઈ ગઈ છે ડેપ્યુટી ચેરમેન તરીકે, ઉપસભાપતિ તરીકે. હરિવંશ ફરીથી ચૂંટી થઈ છે. પ્રશ્ન પૂછાય છે કે ડેપ્યુટી ચેરમેન કોણ છે? તો હવે જો ડેપ્યુટી ચેરમેન કોણ છે કે કોઈ તમને એવો પ્રશ્ન પૂછે પણ તમારે એમ ન પૂછવાનું હોય કે લોકસભાના કે રાજ્યસભાના. અહીંયા ચેરમેન આપેલું છે તો ખબર પડી જાય છે કે ચેરમેન તો રાજ્યસભાની અંદર હોય. બરાબર. લોકસભાની અંદર તો ડેપ્યુટી સ્પીકર હોય. તો ડેપ્યુટી ચેરમેન ફરીથી હર્ષવર્ધન ફરીથી એમનું સિલેક્શન થઈ ગયેલું છે અને વોઇસ વોટ દ્વારા એમનું સિલેક્શન થયેલું છે. આ ગ્રાઉન્ડ પર કોન્સેન્સસ સર્વસહમતિથી એમની ઇલેક્શન થઈ ગયેલી છે રાજ્યસભા. ડેપ્યુટી ચેરમેન વિશે, ડેપ્યુટી ચેરમેન જે છે એના વિશે આર્ટિકલ 89 બંધારણની 89 નંબરની કલમમાં વાત કરેલી છે. એમાં કીધેલું કે રાજ્યસભા પોતાના એમપીની અંદરથી ડેપ્યુટી ચેરમેનની નિમણૂક કરશે. રાજ્યસભા ઇલેક્ટ્સ અનધર મેમ્બર ફોર વેકેન્સી. બરાબર. વેકેન્સી એ બધા માટે ડેપ્યુટી ચેરમેન વેકેટ્સ હિઝ ઓફિસ ઇન એની ઓફ ધ ફોલોઈંગ. હવે પ્રશ્ન થાય કે ડેપ્યુટી ચેરમેન પોતાની ખુરશી જે છે, પોતાની સીટ ખાલી ક્યારે કરે છે અથવા પોતાનું પદ ક્યારે છોડે છે? તો આ અમુક વસ્તુ આપે છે. ઇફ જો એ રાજ્યસભાનો મેમ્બર તરીકે ગેરલાયક ઠરે, જો એ રાજ્યસભાનો જ મેમ્બર નથી રહેતો તો પછી એ ડેપ્યુટી ચેરમેન રહી શકે નહીં. ઇફ હી રિઝાઇન્સ, જો એ રાજીનામું આપી દે, રિઝાઇન આપી દે, એ રિઝાઇન કોને આપશે? અહીંયા એ યાદ રાખવાનું છે કે ડેપ્યુટી સ્પીકર જે છે, ડેપ્યુટી સ્પીકર એ રિઝાઇન આપશે ચેરમેનને. એક મિનિટ, અહીંયા આપણે ડેપ્યુટી ચેરમેનની વાત કરીએ છીએ. તો ડેપ્યુટી ચેરમેન રિઝાઇન આપશે ચેરમેનને, એટલે કે ઉપસભાપતિ રાજીનામું કોને આપશે? સભાપતિને. જો એને કાઢી નાખવામાં આવે રિઝોલ્યુશન પાસ કરીને, મેજોરિટી બહુમતીથી, રાજ્યસભાની અંદર બહુમતીથી એને કાઢી નાખવામાં આવે, પરંતુ આ બહુમતીથી બહાર કાઢવા માટે એને નોટિસ આપવી પડે અને નોટિસ 14 દિવસ પહેલા આપવી પડે, 14 દિવસની નોટિસ આપવી પડે. હવે ડેપ્યુટી સ્પીકર એટલે કે આ ઉપસભાપતિ જે છે એના થોડાક ફંક્શન એટલે કે કાર્યો જોઈએ. એ બધા જ એવા કાર્યો કરે છે કે જે ચેરમેન એટલે કે સભાપતિ જે કાર્ય કરે એ જ બધા કાર્યો કરે છે. પરંતુ જ્યારે ચેરમેનની ઓફિસ ખાલી હોય ત્યારે ઘણી બધી વાર તમને ખ્યાલ હશે કે લોકસભાના ચેરમેન કોણ હોય? લોકસભાના ચેરમેન હોય વાઇસ પ્રેસિડેન્ટ એટલે કે ઉપરાષ્ટ્રપતિ. અને તમને ખ્યાલ હશે કે જ્યારે પ્રેસિડેન્ટ, રાષ્ટ્રપતિ ગેરહાજર હોય ત્યારે રાષ્ટ્રપતિનું કાર્ય કોણ કરે છે? રાષ્ટ્રપતિનું કાર્ય કરે છે વાઇસ પ્રેસિડેન્ટ. તો હવે તમને ખબર પડી ગઈ કે વાઇસ પ્રેસિડેન્ટ તો રાજ્યસભાનું કામ સંભાળે છે. તો હવે વાઇસ પ્રેસિડેન્ટ જ્યારે પ્રેસિડેન્ટનું કામ સંભાળતા હશે, કારણ કે પ્રેસિડેન્ટ ગેરહાજર હશે, તો જ્યારે વાઇસ પ્રેસિડેન્ટનું કામ સંભાળતા હશે તો રાજ્યસભાની અંદર સ્પીકરની પોઝિશન ખાલી થઈ જશે. કેમ? કારણ કે વાઇસ પ્રેસિડેન્ટ એ તો રાજ્યસભાના ચેરમેન છે અને રાજ્યસભાના આ વાઇસ પ્રેસિડેન્ટ જ્યારે પ્રેસિડેન્ટ તરીકે કાર્ય કરશે તો રાજ્યસભામાં ડેપ્યુટી સ્પીકરની જે પોસ્ટ જે છે, સ્પીકર તો નહીં પરંતુ ચેરમેનની પોસ્ટ, સભાપતિની પોસ્ટ એ ખાલી પડશે અને એવા કેસની અંદર ડેપ્યુટી ચેરમેન, ઉપસભાપતિ જે છે એ એનું કાર્ય કરશે. બરાબર. અથવા તો ઘણી બધી વાર ચેરમેન એબસેન્ટ હોય, ગેરહાજર હોય તો ત્યારે પણ આ બધું કાર્ય કરવામાં આવશે. બધા જ પાવર ચેરમેન જેટલા જેમને પાવર મળેલા છે ક્રિટિકલ રોલ નિભાવે છે. કોણ? ડેપ્યુટી સ્પીકર. પણ સ્મૂથ રનિંગ ગૃહના મહત્વના કાર્યના નિયમોનું એ બધું જાળવવાનું એ બધું કાર્ય કરે છે. એમની પાસે કયા પાવર, કેવા સત્તા છે તો એ જોઈએ. તો મોસ્ટ આઈએમપી કે એ જે છે એ ચેરમેનને સબઓર્ડિનેટ નથી, એને અધીન નથી, એ સ્વતંત્ર રીતે કાર્ય કરે છે અને માત્ર રાજ્યસભાને જવાબદાર છે. વિધાનવાળા વાક્યમાં આવું પૂછાતું હોય. અને રેગ્યુલર સેલરી એને મળે છે, અલાઉન્સ, ભથ્થા અને પગારને એ બધું મળે છે અને પગારને એ બધું કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી મળે છે. એટલે એનો મતલબ એમ કે એવું નહીં કે એમને જે પગાર જે છે વોટ આધારે મળશે, વોટના આધારે નથી, એને કોન્સોલિડેટેડ ફંડ ઓફ ઇન્ડિયામાંથી પગાર મળે છે. અને આ જે પગાર જે છે
એ વોટ આધારે આપવામાં આવતો નથી, તો એ તમને ખબર હોય છે. ઇલેક્શન એમનું ચૂંટણી કઈ રીતે થઈ છે તો મેં તમને કીધું કે એમની ચૂંટણી કરવા માટે પહેલા તો જે વ્યક્તિને ઊભું રહેવાનું છે તો એ વ્યક્તિનું નામ પ્રપોઝ કરતો, એ વ્યક્તિનું નામ પ્રસ્તાવિત કરતો એક મોશન, એક ખરડો જે છે એ પસાર કરવો પડે અને પછી કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન, આ એકની બંધારણીય પોઝિશન છે, પછી એને નિમણૂક કરવામાં આવે છે. સર્વસહમતિથી પણ એ કરી શકાય છે. પેનલ ઓફ વાઇસ ચેરમેન, વાઇસ ચેરમેનની એક પેનલ પણ હોય છે. સમયાંતરે આ પ્રકારની પેનલ બનાવવામાં આવે છે. આ રીતે આની પેનલની અંદર ટોટલ 6 જેટલા વાઇસ ચેરમેન હોય છે. આના અંતર્ગત કેવું હોય, જો મેં તમને કીધું કે માની લો કે સ્પીકર જે છે, બરાબર, એક મિનિટ, ચેરમેન જે છે તો ચેરમેન જ્યારે રજા ઉપર હોય તો ત્યારે શું કરશે, ડેપ્યુટી ચેરમેન જે છે અથવા વાઇસ ચેરમેન જે છે એ આનું સ્થાન લેશે. હવે માની લો કે ચેરમેન નથી અને ડેપ્યુટી ચેરમેન નથી, તો એવા કેસની અંદર આજે વાઇસ ચેરમેનની પેનલ જે છે એની અંદર 6 લોકો હોય, એ 6 માંથી જે હાજર હશે એ ત્યારે એનું સ્થાન લેશે. હવે એવું ન બને કે હવે તમને એવો પ્રશ્ન થાય કે આ પેનલની અંદરથી એ ગેરહાજર હોય તો પેનલની અંદર ટોટલ 6 જણા છે, 6 છતાં એ ક્યારે ગેરહાજર રહેવાના નથી, બરાબર, તો એ તમારે યાદ રાખવાનું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો પ્રશાંત ભૂષણ દ્વારા આ જે દંડ જે છે ₹1 દંડ એ ભરી દેવામાં આવેલો છે, પરંતુ એણે સુપ્રીમ કોર્ટની અંદર રિવ્યુ પિટિશન દાખલ કરેલી છે. રિવ્યુ પિટિશન એટલે કે એણે એમ કીધેલું છે કે સુપ્રીમ કોર્ટને કે મને આજે સજા આપેલી એ ફરીથી તમે ચેક કરો, એનું રિવ્યુ કરો. આર્ટિકલ 129 અંતર્ગત આ કોર્ટનો આપણે અનાદર કરીએ એની સજા આપવામાં આવેલી છે. રિવ્યુ પિટિશન જે છે એ 137 નંબરની કલમ અંતર્ગત સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી શકાય છે. બંધારણની અંદર 137, રિવ્યુ પિટિશન તો 137. રિવ્યુ ઓફ એની જજમેન્ટ, કોઈ પણ ઓર્ડર અથવા કોઈ પણ જજમેન્ટનું રિવ્યુ લઈ શકાય છે. સ્કોપ ઓફ રિવ્યુની વાત કરીએ તો કદાચ કોર્ટે જૂની કોઈ ગલતી કરેલી હોય, કોઈ ઇરર કરેલી હોય, પેટન્ટ ઇરર કરેલો હોય તો એને સુધારવા માટે અથવા માઇનોર મિસ્ટેક કોઈ ગલતી કરેલી હોય તો એને સુધારવા માટે એને રિવ્યુ લઈ શકાય છે. આ રિવ્યુ હવે તમારી એ પણ રિવ્યુ, a review is by no means an appeal in dispute. રિવ્યુ જે છે એ જે વ્યક્તિ ઉપર કેસ ચાલતો હોય અથવા જે વ્યક્તિ કેસ સાથે સંબંધિત હોય એ જ દાખલ કરી શકે એવું નથી હોતું. કોઈ પણ વ્યક્તિ રિવ્યુ દાખલ કરી શકે છે. સિવિલ પ્રોસિજર કોડ એન્ડ સુપ્રીમ કોર્ટના નિયમો પ્રમાણે રૂલિંગ કેન સીક રિવ્યુ, રૂલિંગ કેન સીક રિવ્યુ, નોટ નેસેસરી ઓનલી પાર્ટીઝ, એટલે કે કોઈ પણ બીજો એની સિવાયનો કોઈ પણ વ્યક્તિ પણ રિવ્યુ દાખલ કરી શકે છે. એવું નહીં કે એ જેની ઉપર કેસ ચાલે છે એ જ રિવ્યુ દાખલ કરે. રિવ્યુ પિટિશન જે છે એ જજમેન્ટ ચુકાદો આવ્યાના 30 દિવસની અંદર ફાઇલ કરવી ખૂબ જ જરૂરી છે. 30 દિવસની અંદર કરવું જોઈએ. હવે સુપ્રીમ કોર્ટની પાસે પણ એવી સત્તા છે કે એ રિવ્યુ પિટિશન રિજેક્ટ પણ કરી શકે છે. તો એવા અમુક ગ્રાઉન્ડ, એવી અમુક પ્રકારની શરત છે કે જેના આધારે એ કન્સિડર કરે છે, ધ્યાનમાં લે છે રિવ્યુ પિટિશનને. કે કોર્ટ ડઝ નોટ એન્ટરટેન, બધી જ રિવ્યુ પિટિશનને એ જાહેર જ કરી દે એવું જરૂરી નથી. અમુકને કેન્સલ પણ કરે છે. એમાં એનું ડિસ્ક્રિએશન, એનો વિવેક બુદ્ધિના આધારે કોર્ટ જે છે એ નક્કી કરે છે. અલો રિવ્યુ પિટિશન ઓનલી વેન શોઝ ગ્રાઉન્ડ્સ સિકિંગ રિવ્યુ. પરંતુ તેમ છતાં પણ અમુક વસ્તુ છે, ત્રણ ગ્રાઉન્ડના આધારે નક્કી કરવામાં આવે છે. એ 3 વસ્તુ કઈ છે એ જોઈએ. ડિસ્કવરી ઓફ, જો નવા પ્રકારનું સબૂત મળેલું હોય અથવા નવા પ્રકારનું એવિડન્સ મળેલું હોય, ડિસ્કવરી ઓફ ન્યૂ એવિડન્સ, અને સુપ્રીમ કોર્ટને ખબર પડે કે હા કંઈક નવા પ્રકારની વસ્તુ આવેલી છે, નવું એવિડન્સ આવેલું છે, તો એ રિવ્યુ લઈ શકાય છે. અથવા ડિલિજન્સ, ડિલિજન્સનો મતલબ શું કે જૂના ચુકાદાની અંદર કોઈ પ્રકારની ડિલિજન્સ, કોઈ પ્રકારની ભૂલ ચૂક થઈ ગઈ હતી અથવા કોઈ ખામી રહી ગઈ હતી તો લઈ શકાય છે. પછી શું, વોઝ નોટ વિધિન નોલેજ, અથવા તો અમુક એવી વસ્તુ કે જે સુપ્રીમ કોર્ટના ધ્યાનમાં ન આવેલું હોય, એના જ્ઞાનમાં, એના નોલેજમાં ન આવેલું હોય તો રિવ્યુ લઈ શકાય છે. પછી બીજું શું, મિસ્ટેક ઓર ઇરર અપીરિયન્ટ, અમુક પ્રકારનો ઇરર આવી ગયેલો હોય, ફેસ ઓર રેકોર્ડને આવી બધી વસ્તુ થયેલી હોય તો. 2014 ની અંદર સુપ્રીમ કોર્ટે રિવ્યુ પિટિશન સાથે સંબંધિત શું કીધેલું હતું, ત્યારે એમને એવું કીધેલું હતું કે રિવ્યુ પિટિશન જે છે એ 3 જજની બેન્ચ દ્વારા સાંભળવામાં આવશે, 3 જજની. અને રિવ્યુ પિટિશન ઓલ્સો હર્ડ બાય ધ, અને રિવ્યુ પિટિશન જે જજ દ્વારા, જે જજની બેન્ચ દ્વારા ચુકાદો આપવામાં આવેલો છે એ જજની બેન્ચ જે છે એ પણ આ રિવ્યુ પિટિશનની અંદર ભાગ લેશે અને એ પણ આ સાંભળશે. હવે માની લો, એ સમજો કે 3 જજની બેન્ચ દ્વારા કોઈ ચુકાદો આપવામાં આવેલો, પ્રશાંત ભૂષણના કેસનો જે માની લો કે 3 જજની બેન્ચે ચુકાદો આવ્યો. હવે પ્રશાંત ભૂષણને મજા ન આવી કે આપણે હું આ નિયમથી સંતુષ્ટ નથી, તો મારે આની રિવ્યુ લેવી છે. તો જ્યારે રિવ્યુ લેવામાં આવે, જ્યારે રિવ્યુ કરે રિવ્યુ પિટિશન, તો ફરીથી આને આ 3 જજ એ કેસ સાંભળશે નહીં, તો ત્યારે બીજા કોઈ જજ આવશે. કેમ? કારણ કે આ 3 જજે તો ચુકાદો આપ્યો, તો પછી રિવ્યુ લેવાય તો કંઈ ફરીથી એની પાસે તો જાય નહીં, એટલે બીજા કોઈ જજ હશે, બીજા કોઈ જજ એ રિવ્યુ લેશે. પરંતુ જ્યારે બીજા કોઈ જજ હશે તો એની સાથે સાથે આ 3 જજ જે છે, આ 3 જજની બેન્ચ એ પણ ત્યાં સાથે બેસશે અને આ બધી વસ્તુ સાંભળશે. જો રિવ્યુ પિટિશન પણ ફેલ થઈ જાય, રિવ્યુ પિટિશન ફેલ થઈ જાય તો એની પછી શું ઓપ્શન રહે છે તો એ જોઈએ. એવું નથી કે રિવ્યુ પિટિશન ફેલ થઈ જાય તો કંઈ ઓપ્શન નથી રહેતા. એની પછી પણ એક ઓપ્શન છે. 2002 ની અંદર સુપ્રીમ કોર્ટે કીધેલું હતું શું, રૂપા હુરા વર્સિસ અશોક હુરા કેસની અંદર, રૂપા હુરા વર્સિસ અશોક હુરા કેસની અંદર શું કીધું કે જો રિવ્યુ પિટિશન ફેલ થઈ જાય તો આવા કેસની અંદર જે વ્યક્તિ જે છે એ ક્યુરેટિવ પિટિશન દાખલ કરી શકે છે. ક્યુરેટિવ પિટિશન, ક્યુરેટિવ એટલે કે સાજું કરવું, સાજા કરવા, એ પિટિશન દાખલ કરી શકે છે જો રિવ્યુ પિટિશન કેન્સલ થઈ જાય તો. પરંતુ આ બધી વસ્તુ એક લાઇનમાં જ થવી જોઈએ, બરાબર. જેમ કે
સુપ્રીમ કોર્ટ અથવા કોઈ પણ કોર્ટે ચુકાદો આપ્યો, એ ચુકાદો આપ્યા પછી એની રિવ્યુ પિટિશન ફાઇલ કેન્સલ થાય તો પછી ક્યુરેટિવ પિટિશન, બરાબર. તો આ બધી વસ્તુ લાઇનમાં ચાલવી જરૂર નથી. એવું નહીં કે ચુકાદો આપ્યો તરત જ મારે ક્યુરેટિવ પિટિશન લેવી છે, બધું લાઇનમાં ચાલે છે. તો ક્યુરેટિવ પિટિશન એ સુપ્રીમ કોર્ટે એક અલગ કોન્સેપ્ટ આપેલો હતો રૂપા હુરા વર્સિસ અશોક હુરા કેસની અંદર, અને એમાં કીધેલું હતું કે સુપ્રીમ કોર્ટ વર્ડિક્ટ એનો ચુકાદો જે છે એ કેન નોટ મિસકેરેજ ધ જસ્ટિસ. સુપ્રીમ કોર્ટનો ચુકાદો એવો ન હોવો જોઈએ કે જેના કારણે જસ્ટિસ ન્યાયનું દોહન થઈ જાય અથવા કોઈ વ્યક્તિને અન્યાય થઈ જાય. ન્યાયનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે, એટલે આ ક્યુરેટિવ પિટિશન લાવવામાં આવેલું હતું. અને તમને ખ્યાલ હશે નિર્ભયાના આરોપી હતા એ સમયે પણ આ ક્યુરેટિવ પિટિશન જે છે એ ચર્ચામાંથી કે નિર્ભયાના આરોપીઓને વારંવાર એક પછી એક એ લોકો જે છે એ ક્યુરેટિવ પિટિશન દાખલ કરતા હતા, બરાબર. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો એક ફંડ બનાવવામાં આવેલું છે. કયું ફંડ? ટ્રુથ ફંડ અથવા તો સત્યમેવ જયતે નામનું એક ફંડ બનાવવામાં આવ્યું છે. ફંડનો મતલબ તમને ખબર પડી ગઈ છે, એક પ્રકારની તિજોરી જેમાં બધા પૈસા આપવામાં આવે, જેમ કે પીએમ કેર ફંડ હતું એવી રીતે બધા નાગરિકોએ પૈસા આપેલા હતા, એવી રીતે ટ્રુથ ફંડ. તો ટ્રુથ એટલે કે સત્ય માટેનું ફંડ બનાવવામાં આવ્યું છે. શેની માટે? તો તમને ખ્યાલ હશે કે સુપ્રીમ કોર્ટ અને આ સરકાર બધા લોકોનું મોઢું બંધ કરવા માંગી રહી છે. જેમ કે આ પ્રશાંત ભૂષણે પોતાની એક ટ્વીટ કરેલી, બરાબર. તો એક રીતે એણે તો પોતાના વાણી અને સ્વતંત્રતાનો અધિકાર, વાણી અને અભિવ્યક્તિનો અધિકાર હતો એનો ઉપયોગ કર્યો, તેમ છતાં પણ સુપ્રીમ કોર્ટે એને સજા આપી દીધી, 1 રૂપિયાની સજા આપી દીધી. તો ભારત દેશની અંદર જેટલા પણ લોકો છે કે જે ફાઇટ ફોર ફ્રી સ્પીચ માટે લડી રહ્યા છે, વાણી અને અભિવ્યક્તિના અધિકાર માટે લડી રહ્યા છે, એ બધાએ એક ફંડ બનાવેલો છે. અને આ ફંડની અંદર જે પૈસા આવશે એના કારણે એને એ પૈસાની મદદથી એવા લોકોની મદદ કરવામાં આવશે કે જે આવી બધી વસ્તુ સામે ફાઇટ કરી રહ્યા છે, લડી રહ્યા છે, ફ્રી સ્પીચ સામે લડી રહ્યા છે એની માટે. તો ટ્રુથ ફંડ શું છે એ તમને ખબર હોવી જોઈએ. આર્બિટ્રેરી યુઝ ઓફ પ્રિવેન્ટિવ ડિટેન્શન, ઘણી બધી વાર સ્ટેટ એટલે કે રાજ્ય દ્વારા આયર્ન હેન્ડ કડક પ્રકારના પગલાં લેવામાં આવે છે ટુ કર્બ ફ્રી સ્પીચ, એટલે કે વ્યક્તિઓને, લોકોને બોલતા અટકાવવામાં આવે છે. સરકાર વિરુદ્ધ બોલતા હોય અથવા કંઈ પણ બોલતા હોય તો બોલતા અટકાવવામાં આવે છે. અને ઘણી બધી વાતો આ બોલતા અટકાવવા માટે એ લોકો સેડિશન એટલે કે રાજદ્રોહનો આરોપ પણ લગાવી દે છે. ગયા વર્ષની અંદર 70 જેટલા કેસ જે છે એ સેડિશન રાજદ્રોહના લાગી ગયેલા હતા. છેલ્લા ઘણા સમયથી સેડિશન રાજદ્રોહના કેસ વધી ગયેલા છે. અને ઘણી બધી વાર કોઈ વ્યક્તિ પોતાનું મંતવ્ય, કોઈ ઓપિનિયન આપતું હોય તો એ ઓપિનિયનને ફેક ન્યૂઝ ગણી અને હલકો કાઢી નાખવામાં આવે છે. ફેક ન્યૂઝ કરી અને કાઢી નાખવામાં આવે છે અને એને સજા પણ આપવામાં આવે છે, એની ઉપર કેસ ચલાવવામાં આવે છે. ઘણી બધી વાર કોઈ વ્યક્તિનું જે સ્ટેટમેન્ટ, કોઈ મંતવ્ય હોય તો એને મિસરીડ કરવામાં આવે છે, અને ફ્રી સ્પીચને ઘણી બધી રીતે કર્બ કરવામાં આવે છે, અટકાવવામાં આવે છે, જે એક રીતે ગેરબંધારણીય છે. તો એની માટે આ બનાવવામાં આવ્યું છે. કાફિલ ખાન ઓફ ઉત્તર પ્રદેશ જે છે એમને પ્રિવેન્ટિવ કસ્ટડી 1 મહિના સુધી એમને જેલમાં રાખવામાં આવ્યા હતા. કેમ? કારણ કે ભારતની ગિવિંગ અ સ્પીચ ઓન યુનિટી એન્ડ ઇન્ટિગ્રિટી ઓફ કન્ટ્રી, ભારત દેશની યુનિટી એટલે એકતા અને ઇન્ટિગ્રિટી એટલે અખંડિતતા વિશે એમને બોલેલા હતા. એટલે અને જેની સામે બીજા ઘણા બધા લોકો કે જે ગુનો કરે છે, હિંસા, વાયોલન્સ ને હિંસાને આ બધું કરે છે, એ બધા તો ફ્રી લુખા એમને ખુલ્લા ઘૂમતા હોય છે. મદ્રાસ હાઈકોર્ટનું જે જજ હતું એમને પણ એમણે તમિલના એક એક્ટર, તમિલના એક હીરો હતા સૂર્યા, એની ઉપર કેસ ચલાવી દીધેલો હતો. કેવો કેસ? કારણ કે એમને નીટની પરીક્ષા હતી એની ઉપર એક કમેન્ટ કરેલી હતી, એટલે એમની ઉપર કેસ ચલાવી દીધેલો. તો આ બધી વસ્તુ જે છે એ એક રીતે ફ્રીડમ ઓફ સ્પીચ એટલે કે બોલવાનો અધિકાર જે છે એની ઉપર ઉલ્લંઘન કરે છે અને એને અટકાવે છે. બીજો મહત્વનો આર્ટિકલ જે છે એ બહરેઇન સાથે સંબંધિત છે. તમને ખ્યાલ હશે કે થોડા સમય પહેલાં તે ઇઝરાયલ અને બહરેઇનના જે સંબંધો જે છે હવે સારા થઈ ગયા છે. આ બહરેઇન દ્વારા ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપી દીધેલી છે. આની પહેલાં યુએઈ પણ એક એવો દેશ બની ગયેલો હતો. તમને ખ્યાલ હશે આખો મુદ્દો જે છે એક રીતે જોઈએ તો ધર્મ સાથે સંબંધિત છે. કારણ કે આરબ દેશો જેટલા પણ જે છે આરબ દેશો એ મુસ્લિમ દેશો છે. કેવા? મુસ્લિમ દેશો. જ્યારે ઇઝરાયલ જે છે ઇઝરાયલ એ યહૂદી એટલે કે જ્યુઇશ દેશ છે, જ્યુઇશ નેશન એટલે કે યહૂદી દેશ છે. અને બંને વચ્ચે વારંવાર ઝઘડાઓ, ઘણા બધા વર્ષોથી ઝઘડાઓ થતા રહેતા હતા. એટલે મુસ્લિમો અને યહૂદીઓ અથવા તો આરબ કન્ટ્રી અને ઇઝરાયલ આ બંને વચ્ચે વારંવાર સંઘર્ષ ચાલુ રહેતો હતો. પરંતુ હવે ધીમે ધીમે આ પીસ, શાંતિ આવતી હોય એવું લાગે છે. કારણ કે યુએઈએ ઇઝરાયલ સાથે સમાધાન કરી લીધું અને બહરેઇને પણ હવે કરેલું છે. સૌપ્રથમ એવો દેશ કયો બનેલો હતો કે જેણે ઇજિપ્ત એવો દેશ હતો કે જેણે 1979ની અંદર જ્યુઇશ નેબર એટલે કે ઇઝરાયલ સાથે આ શાંતિ મંત્રણા સાઇન કરેલી હતી. બીજો દેશ કયો હતો? બીજો દેશ હતો જોર્ડન. અને ત્રીજો દેશ જે છે એ હતો યુએઈ. અહીંયા તમારે એ સમજવાનું છે કે પ્રથમ દેશ છે એ 1979માં ઇજિપ્ત હતો. પછી બીજો દેશ છે એ જોર્ડન હતો. જોર્ડનને એની સાથે શાંતિ મંત્રણા સ્થાપવામાં 15 વર્ષ લાગેલા હતા. અને એની પછી યુએઈ જે છે એને 26 વર્ષ લાગી ગયા શાંતિ મંત્રણા સ્થાપવા. અને એની પછી આજે બહરેઇન જે છે એ માત્ર 30 દિવસની અંદર જ એનો મિત્ર બની ગયેલો છે. તો મતલબ કે ધીમે ધીમે આ બધા ઇઝરાયલની નજીક આવતા જાય છે. આરબ પીસ ઇનિશિયેટિવમાં આજે ડોનાલ્ડ ટ્રમ્પ જે છે અથવા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન એને ખૂબ સારું કાર્ય કરેલું છે. મીડિયેશન એટલે કે મધ્યસ્થીનું કાર્ય કરેલું છે પીસ ઇઝરાયલ સાથે શાંતિ સ્થાપવા માટે. ઇઝરાયલનો મેપ તમે અહીંયા જોઈ શકો છો.
પ્રપોઝલ કોલ્સ નોર્મલાઇઝિંગ રિલેશન, સંબંધો જે છે નોર્મલ કરવાના છે આરબ વર્લ્ડ અને ઇઝરાયલની વચ્ચે. અહીંયા તમારે એ યાદ રાખવાનું છે કે વેસ્ટ બેંક, ગાઝા અને ગોલન હાઇટ્સ જે છે જસ્ટ અ સેટલમેન્ટ. હવે અહીંયા એક તમે વસ્તુ સમજો. અત્યારે હવે જો એક એ પ્રકારનું પ્રપોઝલ તજજ્ઞ લોકો માને છે કે જો ઇઝરાયલ જે છે એ આરબ વર્લ્ડ સાથે સંબંધો જે છે નોર્મલ કરી શકે. જો ઇઝરાયલ એવું કહી દે કે અમે વેસ્ટ બેંક, ગાઝા સ્ટ્રીપ અને ગોલન હાઇટ જે છે ગોલન હાઇટ એ અમે પાછું આપી દઈએ, જસ્ટ સેટલમેન્ટ એ અમે પાછું આપી દઈએ, તો કદાચ આ બધા વચ્ચેના સંબંધો જે છે એ થઈ શકે છે. અત્યારે યુએઈ સાથેના સંબંધો જે છે એ સારા થઈ ગયા છે, તો એની માટે જવાબદાર છે અબ્રાહમ એકોર્ડ. ઇઝરાયલ અને યુએઈ વચ્ચે અબ્રાહમ એકોર્ડ થયું છે. અબ્રાહમ એકોર્ડની અંદર શું છે? અબ્રાહમ એકોર્ડની અંદર ઇઝરાયલે એવું કીધું છે કે અમે થોડા સમય માટે ટેમ્પરરીલી હોલ્ટ મૂકીએ છીએ કે અમે એનેક્સ નહીં કરીએ. કોને? વેસ્ટ બેંક સેટલમેન્ટ જે છે એનેક્સ નહીં કરીએ, એને પોતાનામાં છોડીશું નહીં, એને અત્યારે માટે હોલ્ટ ઉપર મૂકીએ છીએ. હવે અહીંયા આ એક મહત્વની વસ્તુ છે, એ તમે સમજો. પહેલાં તો એક વસ્તુ સમજો કે ઘણા બધા 1950 પહેલાં ઇઝરાયલનું કોઈ અસ્તિત્વ હતું જ નહીં. ઇઝરાયલ નામનો કોઈ દેશ હતો નહીં, બરાબર. યહૂદીઓનો કોઈ દેશ હતો નહીં. યહૂદી લોકો ખુદ એક રીતે માઇગ્રન્ટ હતા, એટલે કે શરણાર્થીઓ હતા. પરંતુ પછી ધીમે ધીમે એમને પોતાની રીતે તે ઇઝરાયલ નામનો દેશ બનાવી દીધો. પહેલાં માત્ર દેશ કયો હતો? પહેલાં પેલેસ્ટાઇન હતો, અને હવે યહૂદીઓને પછી ઇઝરાયલ ખાલી થોડોક સમય રહેવા આપી દીધું, તો પછી ધીમે ધીમે એમને પોતાનો દેશ બનાવી દીધો. અહીંયા તમે એક વસ્તુ સમજો. ગાઝા સ્ટ્રીપ જે છે, ગાઝા સ્ટ્રીપ શું છે? તો કે ઇઝરાયલની આર્મી અહીંયા હંમેશા રહી છે 2005થી, અને ઇઝરાયલની આર્મીના અંતર્ગત એ કાર્ય કરે છે. ગોલન હાઇટ શું છે? તો ગોલન હાઇટ નામની વસ્તુ જે છે એ ઇઝરાયલે સિરિયા પાસેથી લઈ લીધેલી છે, બરાબર. 1967ની અંદર સિરિયા પાસેથી લઈ લીધી છે. વેસ્ટ બેંક અને આજે વેસ્ટ બેંક જે છે એ પણ ઇઝરાયલ દ્વારા 1967ની અંદર એક્યુપાઈ કરી લેવામાં આવેલું છે પેલેસ્ટાઇન પાસેથી. પછી આજે સિનાઈ પેનિન્સ્યુલા જે છે એ પણ ઇઝરાયલના અંતર્ગત છે. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. જો અહીંયા પણ ડિટેલની અંદર આપેલું છે કે ગાઝા સ્ટ્રીપ જે છે, ગાઝા સ્ટ્રીપ એ ઇજિપ્ત પાસેથી લઈ લીધેલી છે, બરાબર. ઇજિપ્ત પાસેથી પડાવી લીધેલું છે. ગોલન હાઇટ જે છે એ સિરિયા પાસેથી લીધેલું છે. વેસ્ટ બેંક જે છે એ ઈસ્ટ જેરુસલેમ પાસેથી લીધેલું છે. બધી વસ્તુ ક્યાંક ને ક્યાંકથી લીધેલી છે. અહીંયા તમે એક એમસીક્યુ જે છે એ ટ્રાય કરો. આ કોની સાથે સંબંધિત છે? તો કે ઇઝરાયલ સાથે સંબંધિત છે. અહીંયા જેમ કે રશિયા શેર્સ બોર્ડર વિથ બાલ્ટિક સી એન્ડ કાસ્પિયન સી, એટલે કે રશિયા બાલ્ટિક સી અને કાસ્પિયન સી સાથે સરહદ ધરાવે છે. તો પહેલું વિધાન સાચું છે કે સાચી વાત, રશિયા એની સાથે સરહદ ધરાવે છે. બીજું, સી ઓફ ગેલિલી ઇઝ અ ફ્રેશ વોટર લેક લોકેટેડ ઇન ઇઝરાયલ. તો બીજી વાત પણ સાચી છે. ઇઝરાયલની વાત કરીએ છીએ તો જિયોગ્રાફીનો આ પોઈન્ટ તમારે યાદ રાખવો પડે. ઇઝરાયલની બાજુમાં સી ઓફ ગેલિલી આવેલો છે કે જે એક ફ્રેશ વોટર મીઠા પાણીનું તળાવ છે અથવા સરોવર છે, જે ઇઝરાયલની અંદર આવેલું છે. એ તમે અહીંયા જોઈ શકો છો. મતલબ કે જવાબ બંને સાચા છે. સી ઓફ ગેલિલી જો અહીંયા જોઈ શકો છો, મીઠા પાણીનું એક સરોવર છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ ઇકોનોમી સાથે સંબંધિત અને મેઇન્સ પેપર 2 સાથે સંબંધિત છે. આ વખતે રિટેલ ઇન્ફ્લેશન જે છે એ 6.69% ની આજુબાજુ જોવા મળેલું છે ઓગસ્ટની અંદર. ફૂડ પ્રાઇસ જે છે એ હાઈ, એટલે કે વધારે એમની કિંમતો જે છે એ ઊંચી રહેલી છે. અહીંયા તમે એક વસ્તુ સમજો કે સીપીઆઈ અને ડબલ્યુપીઆઈ બે અલગ અલગ પ્રકારના ઇન્ડેક્સ હોય છે. સીપીઆઈ એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ અને ડબલ્યુપીઆઈ એટલે કે હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ, જેના અંતર્ગત શું હોય કે કિંમત, બજારની અંદર કિંમત શું ચાલી રહી છે એના આધારે આ બધા ઇન્ડેક્સ તૈયાર થતા હોય છે. કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સનો મતલબ શું કે વેપારી કોઈ પણ કન્ઝ્યુમરનો મતલબ કે આપણી જેવા વ્યક્તિ રિટેલરની અંદર જે કોઈ પણ વસ્તુ ખરીદે છે પોતાના કન્ઝમ્પશન માટે, પોતાના વપરાશ માટે આપણે જે વસ્તુ ખરીદીએ છીએ એનો ભાવ વધારો કેટલો છે, એના આધારે સીપીઆઈ નક્કી થાય. અને ડબલ્યુપીઆઈ શું છે? તો ડબલ્યુપીઆઈ અંતર્ગત હોલસેલ, એટલે કે જે દુકાનદાર વ્યક્તિ છે, જે ડીલર વ્યક્તિ જે છે એ વેચવા માટે વસ્તુ લાવતો હોય, તો એ બધી વસ્તુ એક સાથે ઘણી બધી બલ્કમાં લાવતો હોય, તો એનો ભાવ કેટલો છે એને ડબલ્યુપીઆઈ કહેવાય છે. સીપીઆઈ વિશે વાત કરીએ તો સીપીઆઈ જે છે મેજર્સ પ્રાઇસની અંદર જે પ્રકારનો ચેન્જ, કિંમતની અંદર જે ફેરફાર થતો હોય એને મેજર, એને માપવાનું કાર્ય કરે છે રિટેલ બાયરના પોઈન્ટ ઓફ વ્યૂથી. સીપીઆઈ કેલ્ક્યુલેટ ડિફરન્સ પ્રાઇસ કોમોડિટીઝ, અમુક પ્રકારની વસ્તુ હોય એની કિંમતનું ધ્યાન રાખે છે. અને સર્વિસ, ફૂડ, જેમ કે ખોરાક, મેડિકલ કેર, મેડિકલની વસ્તુ, એજ્યુકેશન, શિક્ષણ, ઇલેક્ટ્રોનિક, આ બધી વસ્તુઓની ભાવની અંદર, પ્રાઇસની અંદર શું ફેરફાર થાય છે એ બધું રિસર્ચ કરી અને સીપીઆઈ બનાવવામાં આવે છે, બરાબર. ઇન્ડિયન કન્ઝ્યુમર્સ ટુ બાય ફોર યુઝ, સીપીઆઈ જે છે એ કન્ઝ્યુમરના પોઈન્ટ ઓફ વ્યૂથી નક્કી થાય છે. સીપીઆઈની અંદર બીજા અમુક સબ ગ્રુપ પણ હોય છે, જેમ કે ફૂડ એટલે કે ખાવાનું, બેવરેજીસ એટલે કે ઠંડા પીણા, ફ્યુલ, લાઇટ, હાઉસિંગ, આ બધી વસ્તુ હોય છે, ક્લોથિંગ, બીડિંગ અને આ ફૂટવેર ને એ બધી વસ્તુ હોય છે. સીપીઆઈના અમુક વસ્તુ જોઈએ તો સીપીઆઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર માટે અને એગ્રીકલ્ચર લેબર, આ બધાનું પણ એની અંતર્ગત યોગદાન જોવા મળે છે. તો ફર્સ્ટ 3 યર કમ્પાઇલ્ડ બાય લેબર બ્યુરો એન્ડ મિનિસ્ટ્રી ઓફ લેબર અંતર્ગત આવે છે. જો સીપીઆઈ અને આ બંને વચ્ચે તમે જો જોઈ શકો છો કે સીપીઆઈ જે છે એ ડાયરેક્ટ કન્ઝ્યુમર સાથે ફોકસ કરે છે, જ્યારે ડબલ્યુપીઆઈ જે છે એ હોલસેલ ડિપાર્ટમેન્ટ સાથે વર્ક કરે છે. તો આ તમને ખબર હોવી જોઈએ. હવે જે આરબીઆઈ દ્વારા મોનિટરી પોલિસી કમિટી, જેની અંદર 6 સભ્યો હોય છે, તો એ જે ડેટાનો ઉપયોગ કરે છે એ સીપીઆઈના ડેટાનો ઉપયોગ કરે છે, એ તમને ખબર હોવી જોઈએ. બીજો મહત્વ, હવે સરકાર દ્વારા એક બીજી એવી જાહેરાત કરવામાં આવેલી છે કે સરકાર જે છે એ 2.35 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, એટલા રૂપિયા ખર્ચ કરશે, 2.35 લાખ કરોડ, જેમાં
આની અંદર 20,000 કરોડ રૂપિયા જે છે એ બેંકોના રિકેપિટલાઇઝેશન માટે વાપરવામાં આવશે, કારણ કે બેંકોની હાલત કથળી ગઈ છે, એનપીએની આ બધી વસ્તુ વધી ગઈ છે, પેન્ડેમિકના કારણે ઘણા બધા લોકો લોન ને એ બધું ભરતા નથી, તો બેંકની હાલત પણ કથળી ગઈ છે. તો એની કારણે પબ્લિક સેક્ટર બેંક એટલે કે જાહેર ક્ષેત્રની બેંક જે છે એની અંદર 20,000 કરોડ નાખવામાં આવશે, જેના કારણે એ વ્યવસ્થિત કાર્ય કરે. ફાઇનાન્સ મિનિસ્ટર જે નિર્મલા સીતારામને આ પ્રકારની વસ્તુ જે છે એ લોન્ચ કરે છે કે આ બધા આટલા રૂપિયાનો ખર્ચો કરવામાં આવશે, જેના કારણે લિક્વિડિટી પણ વધી શકે. સપ્લિમેન્ટરી એન્ડ ડિમાન્ડેડ ઇન્ક્લુડ એડિશનલ ટેક્સ, અને રાજ્યને પણ અમુક પ્રકારના પૈસા આપવામાં આવે. રાજ્યને શેના પૈસા આપવામાં આવશે? તો રાજ્યનું જે રેવન્યુ ડેફિસિટ થયું હતું તો રેવન્યુ ડેફિસિટ માટે 2200 કરોડ રૂપિયા એને આપવામાં આવશે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના માટે પણ પૈસા ઘણા બધા દીધેલા હતા, આત્મનિર્ભર ભારત માટે પણ પૈસા આપેલા હતા, તો હજી વધારે પૈસાની જરૂર છે. ઘણા બધા રાજ્યોને ગ્રાન્ટ આપવાની છે 15માં નાણાં પંચની જોગવાઈ અનુસાર, તો આ બધા માટે પૈસા જોઈશે. એમજી નરેગામાં પણ ઘણા બધા પૈસા 40,000 કરોડ રૂપિયા વધારાના દેવાના છે, તો એ બધા માટે પૈસાની જરૂર છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો જીએસટી કોમ્પેન્સેશન જે છે એ રાજ્યોને આપવાનું છે, એ લગભગ 1.5 લાખ કરોડની આજુબાજુ રૂપિયા આપવાના છે. જીએસટી કોમ્પેન્સેશન શું છે આપણે ઘણી બધી વાર ડિટેલમાં ચર્ચા કરેલી છે, તો અત્યારે ટાઈમ પાસ નહીં કરીએ. સૌથી વધુ જીએસટી કોમ્પેન્સેશન, જીએસટીનું વળતર જે છે એ મહારાષ્ટ્રએ 22,000 કરોડ રૂપિયા મેળવવાનું છે. બીજા નંબરે કર્ણાટકે 13,000 કરોડ. ગુજરાતનો રેન્ક જે છે એ ચોથો છે, ગુજરાતે 11,000 કરોડ રૂપિયા મેળવવાના છે. ડેટા સેટ, આ બધો ડેટા જે છે એ લોકસભાની અંદર આપવામાં આવ્યો છે કે ક્યારે કોને આપવાનું છે. હવે બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ, આ એક અતિ મહત્વનો કોન્સેપ્ટ છે, એ તમે સમજો કે સેલ એનિમી એસેટ્સ અથવા એનિમી પ્રોપર્ટી. તમને એ ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ એનિમી પ્રોપર્ટી. અત્યારે સરકાર એવું વિચારી રહી છે કે સેલ એનિમી પ્રોપર્ટી, ભારતની અંદર જે એનિમી પ્રોપર્ટી જે છે એને વેચવામાં આવશે, અને એને જો વેચવામાં આવશે તો એના કારણે 1 લાખ કરોડ રૂપિયા મળી શકશે. એટલે એવું તમે કહી શકો છો કે ભારત દેશની અંદર 1 લાખ કરોડ રૂપિયાની એનિમી પ્રોપર્ટી છે. તો હવે તમને પ્રશ્ન થાય એનિમી પ્રોપર્ટી એટલે શું? એનિમી પ્રોપર્ટીનો મતલબ એ થાય, તમને ખ્યાલ હશે કે ભારતના પાડોશી છે પાકિસ્તાન અને ચીન. પાકિસ્તાન અને ચીન આ બે ભારતના પાડોશી છે. બાંગ્લાદેશ પણ ભારતનું પાડોશી છે, પરંતુ બાંગ્લાદેશ જે છે એ પહેલા ઈસ્ટ પાકિસ્તાન હતું, એ તો તમને ખ્યાલ જ હશે. તો તમને ખ્યાલ હશે કે 1947માં ભારત અને પાકિસ્તાનના ભાગલા પડી ગયા હતા, આ બંનેના ભાગલા પડી. તો આ સમય દરમિયાન ઘણા બધા એવા લોકો હતા કે જે ભારતમાં રહેતા હતા, પરંતુ એમને પાકિસ્તાનની નાગરિકતા સ્વીકારી લીધી હતી, અને ભારતમાંથી એ લોકો ક્યાં જતા રહ્યા હતા? પાકિસ્તાન જતા રહ્યા હતા. તો પાકિસ્તાન જતા રહ્યા હતા તો એ સમયે એ લોકોની જે સંપત્તિ, એ લોકોના જે ઘર ને એ બધું હોય, મિલકત ને એ બધું હોય, એ તો ભારતની અંદર જ રાખેલું છે. કંઈ ઘર ને એ બધું તો ઉપાડીને લઈ ન જવાય, કારણ કે એ બધી વસ્તુ તો કેવી મિલકત છે, ઘર ને એ બધું છે, જમીન ને એ બધું, તો એ તો અહીંયા જ હતું. તો એ બધી વસ્તુ ઉપાડીને અહીંયા લઈ જઈ શકાય નહીં. એટલે આ બધી વસ્તુ ઘણા બધા તો મિલકત ને એ બધું વેચીને જતા રહ્યા છે, પરંતુ ઘણા બધા એવા લોકો કે જે વેચીને નતા જતા રહ્યા, તો એ મિલકત હજી એમ છે. તો આ બધી વસ્તુને એનિમી પ્રોપર્ટી કહેવાય. શું કહેવાય? એનિમી પ્રોપર્ટી કહેવાય. ઘણા સમય પહેલા મુંબઈની અંદર મોહમ્મદ અલી ઝીણા જે છે, મોહમ્મદ અલી ઝીણા કે જે પાકિસ્તાનના ફાઉન્ડિંગ ફાધર છે, એમનો એક બિલ્ડિંગ, એમનું એક ઘર જે છે એ મુંબઈની અંદર આવેલું છે, બરાબર, મુંબઈની અંદર, મહારાષ્ટ્રની અંદર. તો એને ઘણા સમય પહેલા એક સંગ્રહાલયમાં ફેરવવાની વાત કરવામાં આવી હતી. તો એક રીતે એ પણ એનિમી પ્રોપર્ટીની અંદર કન્વર્ટ ગણવામાં આવે છે, બરાબર. તો હવે તમે સમજી ગયા છે. અહીંયા તમારે એ પણ યાદ રાખવાનું છે કે ભારતના ઘણા બધા લોકો કે જે ચાઇનામાં રહેવા જતા રહ્યા હોય અથવા ચાઇનાના નાગરિક બની ગયા હોય, તો એની વસ્તુ પણ ભારતની અંદર, એની પણ ઘણી બધી મિલકત ભારતની અંદર હોય, તો એને પણ એનિમી પ્રોપર્ટી કહેવામાં આવે છે. તો આ બધી વસ્તુ એનિમી પ્રોપર્ટીની વ્યાખ્યા પ્રિલિમ્સમાં પૂછાઈ શકે છે. અને આને જો વેચશું તો 1 લાખ કરોડ રૂપિયા મળશે. એટલે કે અત્યારે હવે વેચવાનું કામ કરવામાં આવે છે. આમાંથી અત્યારે સરકાર બધું વેચવાનું જ કાર્ય કરે છે અને ગમે ત્યાંથી પૈસા મેળવવાનું કાર્ય કરે છે. ભારત અને પાકિસ્તાન બંને, પાકિસ્તાનની અંદર જો આ સેમ વસ્તુ જે છે એ પાકિસ્તાનની અંદર પણ બની શકે કે પાકિસ્તાનની અંદર કોઈ વ્યક્તિ રહેતો હોય અને ભાગલા પડી ગયા, પછી એ પાકિસ્તાનની નાગરિકતા છોડી અને ભારતની અંદર આવતો રહ્યો હોય, ભારતની, તો પાકિસ્તાનની અંદર એની જે સંપત્તિ જે છે એ પાકિસ્તાનની અંદર એનિમી પ્રોપર્ટી બની જાય, બરાબર. 1965ના યુદ્ધ પછીની આ આખી વાત છે. પાકિસ્તાન જે છે એને 1971ની અંદર તે બધી વસ્તુ વેચી નાખેલી હતી, અને ભારતે હજી સુધી એ બધી વસ્તુ વેચેલી નથી. પાકિસ્તાને તો ત્યારે વેચી લીધી અને પૈસા એના કઢાઈ લીધા હતા. મોનેટાઇઝ ગવર્મેન્ટને આ બધી વસ્તુ, એનિમી પ્રોપર્ટી તમને ખબર હોવી જોઈએ. એનિમી પ્રોપર્ટી જે છે એનું ઇંગ્લિશમાં વ્યાખ્યા જોઈએ તો પ્રોપર્ટીઝ ધેટ વર લેફ્ટ બિહાઇન્ડ બાય ધ પીપલ હુ ટુક સિટીઝનશીપ ઓફ પાકિસ્તાન એન્ડ ચાઇના. જો આમાં ટુ બી વેરી સ્પેસાઇઝ આની અંદર કીધેલું છે કે પાકિસ્તાન અને ચાઇનાની અંદર તે આ બંને વસ્તુ લાગુ પડશે, બરાબર. એનિમી પ્રોપર્ટી શું મેં તમને આખું ડિટેલમાં સમજાવી દીધું છે. તો ભારતની અંદર 9,280 જેટલી પ્રોપર્ટી છે કે જે પાકિસ્તાનના લોકો હતા અને ભારતમાં ધરાવતા હતા, અને 126 જેટલી ચાઇનાની પ્રોપર્ટી છે કે જે ચાઇનાના લોકો હતા અને ભારતમાં ધરાવતા હતા. આ બધી પ્રોપર્ટી જે છે એ અહીંયા તેઓ છોડી અને જતા રહ્યા છે. એમાંથી 4,991 જે છે એ ઉત્તર પ્રદેશની અંદર છે. તો મોસ્ટ ટાઈમ કે સૌથી વધુ એ ઉત્તર પ્રદેશની અંદર જ છે, હાઈએસ્ટ. પાકિસ્તાનની હોય એ વેસ્ટ બેંગાલ બીજા નંબરે છે, અને ચાઇનાની જે પ્રોપર્ટી રહી એમાં સૌથી વધુ મેઘાલયની અંદર 57 નંબરની છે, અને વેસ્ટ બેંગોલમાં 29 નંબરની છે. એ તમને ખબર. પછી વાત કરીએ કે હુ ઓવરસીઝ ધીસ પ્રોપર્ટીઝ, એટલે કે આ બધી પ્રોપર્ટી, આ બધી સંપત્તિ જે છે એ કોના અંતર્ગત આવે છે? તો ડિફેન્સ ઓફ ઇન્ડિયા રૂલ્સ, સંરક્ષણના જે ભારતના નિયમો જે છે એના અંતર્ગત આવે છે. ડિફેન્સ ઓફ ઇન્ડિયા એક્ટ, ભારતે 1962માં ડિફેન્સ સંરક્ષણ માટેનો કાયદો બનાવેલ છે, એના અંતર્ગત આ બધી વસ્તુ આવે છે. અને એનિમી પ્રોપર્ટીઝનું સંચાલન એ આખી વસ્તુ કેન્દ્ર સરકાર એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ અંતર્ગત આવે છે, અને એની કસ્ટોડિયન એટલે કે એનું ધ્યાન રાખવાનું કાર્ય એ કેન્દ્ર સરકારનું છે.
એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ તાસ્કાન કરાર થયો હતો 10 જાન્યુઆરી 1966ની અંદર. ત્યારે એક એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ભારત અને પાકિસ્તાન જે છે એ એની ઉપર ચર્ચા કરશે અને આ પ્રોપર્ટી રિટર્ન પાછી આપવાનું કાર્ય કરશે, અથવા તો પાછી ન આપી શકે તો એના જેટલા પૈસા થતા હોય એટલા પૈસા આપવાનું ને એ બધું કાર્ય કરવામાં આવશે. પરંતુ પછી પાકિસ્તાને એમાં કંઈ ગણ કર્યું ને એને બધી સંપત્તિને એ બધું વેચી દીધું. પછી 1971ની અંદર આ બધી વસ્તુ એનું કંઈ થયું ને એને બધું ડિસ્પોઝ થઈ ગયું, એટલે કે બધું રદ થઈ ગયું. અને હવે બધા તો એનિમી પ્રોપર્ટી એક્ટ ભારતે 1968ની અંદર બનાવેલો છે. કન્ટિન્યુઅસ વેસ્ટિંગ ધ એનિમી પ્રોપર્ટી ઇન કસ્ટોડિયન ઓફ એનિમી પ્રોપર્ટી. આની અંદર ઘણી બધી મૂવેબલ પ્રોપર્ટીનો પણ સમાવેશ થાય છે, કારણ કે ઘણી બધી પ્રોપર્ટીની અંદર અમુક એવી કે જે ફેરફાર કરી શકાય મૂવેબલ હોય એવી પ્રોપર્ટીનો પણ સમાવેશ થતો હોય છે. તો વિધાનવાળા વાક્યમાં જો એવું કહી દે કે એનિમી પ્રોપર્ટીમાં ખાલી ઇમૂવેબલ હલી ન શકે એવી મિલકતનો સમાવેશ થાય તો ખોટી વાત, કારણ કે જો સમ મૂવેબલ પ્રોપર્ટીઝ ટુ આર કેટેગરાઇઝ એને પણ એનિમી પ્રોપર્ટી, તો એ યાદ રાખવાનું છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો અત્યારે TRAI એટલે કે ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા, એના દ્વારા એવું કહેવામાં આવેલું છે કે OTT પ્લેટફોર્મ જે છે એને અત્યારે કોઈ પણ પ્રકારના રેગ્યુલેશનની જરૂર નથી. વાત કોની કરે છે આપણે જોઈએ. આપણે ઘણી બધી વાર મૂવી જોતા હોય, સિરિયલ જોતા હોય, તો આ બધી વસ્તુ મૂવી ને સિરિયલ ને આ બધું હોય તો એનું રેગ્યુલેશન, એનું નિયંત્રણ કરવું જરૂરી છે. કારણ કે એની માટે શું રાખેલું છે? સેન્સર બોર્ડ રાખેલું છે. કોઈ પણ મૂવી બને તો મૂવી બને એની પછી એ મૂવીના પરમિશન મેળવવા માટે સેન્સર બોર્ડ પાસે જવું પડે. સેન્સર બોર્ડ આખું મૂવી જોવે છે અને મૂવીની અંદર જો એમને કોઈ સીન, કોઈ ચિત્ર, કોઈ ડાયલોગ, કોઈ પણ પ્રકારની વસ્તુ આડાઅવડી લાગે કે જે રાષ્ટ્રના હિત માટે ખતરનાક હોય તો સેન્સર બોર્ડ કહે છે કે આ ચિત્ર કાઢ નાખો, આ ડાયલોગ કાઢ નાખો, આ કાઢ નાખો, ઓલું કાઢ નાખો. બરાબર? એ બધું કાઢવાનું કહે છે. તો આવી બધી વસ્તુ કેમ હોય? મૂવીની એની અંદર, સિરિયલની અંદર પણ આ જ વસ્તુ લાગુ પડે છે. એક રીતે જોઈએ તો સેન્સર બોર્ડ જે છે એ મૂવીને રેગ્યુલેટ કરે છે, પરંતુ OTT પ્લેટફોર્મની અંદર આવું કોઈ પણ પ્રકારનું રેગ્યુલેશન છે નહીં. OTT પ્લેટફોર્મમાં આવું કોઈ પણ પ્રકારનું રેગ્યુલેશન નથી. OTT પ્લેટફોર્મનો મતલબ શું? OTT પ્લેટફોર્મનો મતલબ આ નેટફ્લિક્સ ને MX પ્લેયર ને આ બધાની અંદર આપણે જે મૂવી ને એ બધું જતા હોય, જે ઓનલાઈન આપણને બતાવવામાં આવે, ખાસ કરીને નેટફ્લિક્સ, હોટસ્ટાર, આ બધામાં જે વેબ સિરીઝ ને એ બધું આવતું હોય એ એક રીતનું OTT પ્લેટફોર્મ છે. આ બધાની ગાઈડલાઈન TRAI તૈયાર કરે છે. TRAI ની સ્થાપના 1997 થઈ હતી. બરાબર? તો TRAI એવું કીધું છે કે અત્યારે આ OTT પ્લેટફોર્મ જે છે એને નિયંત્રણ કરવાની, રેગ્યુલેશન કરવાની કંઈ જરૂર નથી. એને એવું રિકમેન્ડેશન કરેલું છે કે OTT પ્લેટફોર્મને અત્યારે કંઈ આ કરવાની જરૂર નથી. હવે તેમ છતાં પણ અમે એની ઉપર મોનિટરિંગ કરું છું, એનું ધ્યાન રાખીશું અને અત્યારે ઇન્ટરવેન્શનની જરૂર નથી, પરંતુ આગળ જતાં જો જરૂર પડશે યોગ્ય સમયે, એપ્રોપ્રિએટ સમયે, તો અમે એ કાર્ય કરી લેશું. મેટર અત્યારે વાંધો એ છે કે એક્ઝામિનેશન વેરિયસ ઇન્ટરનેશનલ જ્યુરિસ્ડિક્શન આર નો સેટિસ્ફિકેશન થિયેટર નો રેગ્યુલેટરી ઇન્ટરવેન્શન રિક્વાયર્ડ એઝ મુવમેન્ટ. એટલે કે વિશ્વની અંદર પણ જોઈએ તો અન્ય દેશોએ પણ આની અંદર કોઈ પણ પ્રકારનું આડાઅવડું એમને માથું મારતા નથી. સરકારે એને ફ્રી જ મૂકેલું છે. ચાઇનાની અંદર વાત કરીએ તો 76% એમનું રેવન્યુ 2021ની અંદર આવવાનું છે. ભારતની અંદર OTT પ્લેટફોર્મની વાત કરીએ તો 2021 સુધીમાં આ વિડીયોની એડવર્ટાઇઝિંગથી એનું માર્કેટ $1 બિલિયન આજુબાજુનું બની જશે, જે એક ખૂબ મોટી વસ્તુ કહી શકાય. બરાબર? સાઉથ ઇસ્ટ એશિયાની અંદર $200 મિલિયન એ આખું માર્કેટ છે. OTT પ્લેટફોર્મ વિશે તમને ખબર હોય છે કે આ હોટસ્ટાર ને નેટફ્લિક્સ ને એ બધી વસ્તુ. OTT પ્લેટફોર્મ વિશે થોડી વાત કરીએ તો લેક ઓફ રેગ્યુલેશન, એની અંદર કોઈ પણ પ્રકારનું નિયંત્રણ હોતું નથી. ફિલ્મને રેગ્યુલેટ કરવામાં આવે છે અમુક કાયદા દ્વારા. કયો કાયદો? તો કે સિનેમેટોગ્રાફી એક્ટ 1952, પછી સર્ટિફિકેશન ઓફ સિનેમેટોગ્રાફ ફિલ્મ્સ, પબ્લિક એક્ઝિબિશન ને આ બધી વસ્તુ. કેબલ ટેલિવિઝન એટલે કે ટીવીમાં જે સિરિયલ ને એ બધું આવતું હોય તો એની માટે કયો કાયદો છે? તો એની માટે કાયદો છે નેટવર્ક રેગ્યુલેશન એક્ટ 1995. આ બધું એની ઉપર લાગુ પડે છે. હાવેવર ધેર ઇઝ નો OTT પ્લેટફોર્મ ઉપર આ કોઈ પણ પ્રકારનો જે છે એ કાયદો લાગુ પડતો નથી. તો સેન્સરશિપ પ્રોબ્લેમ જે છે એની થોડી વાત કરીએ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા સેન્સર્સ ધ કન્ટેન્ટ, પબ્લિક મોરાલિટી, કમ્યુનલ હાર્મોની અને કલ્ચર, સંસ્કૃતિને આ બધી વસ્તુ જાળવવા માટે આ જે છે સેન્સરશિપનો પ્રોબ્લેમ ને એ બધું લાગુ પડે છે. OTTની અંદર બીજી વાત કરીએ તો નો કોન્સેન્સસ ઓફ અ સેલ્ફ રેગ્યુલેશન. ઘણા બધા OTT પ્લેટફોર્મ જે છે એને સેલ્ફ રેગ્યુલેશન જે છે એટલે કે પોતાની જાતે તે પોતાનું નિયંત્રણ કરશે એવું એમને જાહેર કરેલું છે. કોની સાથે? તો કે ઇન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઇન્ડિયા, આ પ્રકારનું એક સંગઠન છે. એની સાથે એમણે OTT પ્લેટફોર્મે જાહેર કરેલું છે કે અમે અમારું અમુક પ્રકારનું નિયંત્રણ અમારી જાતે કરી નાખશું. બરાબર? પરંતુ તેમ છતાં પણ હાવેવર એ બધા પ્રકારની અંદર એમની વચ્ચે સર્વસંમતિ સધાઈ નથી, કારણ કે જેટલા OTT પ્લેટફોર્મ છે અમુકે માનેલું છે, અમુકે માનેલું નથી. તો તમને ખબર. કલ્ચર હોમોજીનાઇઝેશન એટલે કે કલ્ચર, સંસ્કૃતિનું એ બધાનું ધ્યાન રાખવાનું છે. ઓનલાઈન વિડીયો વ્યુઇંગ ઓડિયન્સ 2020ની અંદર ખૂબ ભારત જે છે એ વિશ્વનું બીજા નંબરનું એવો દેશ બની ગયો છે કે જ્યાં સૌથી વધુ ઓડિયન્સ જે છે એ આ જોતી હોય છે OTT પ્લેટફોર્મથી. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ સાથે વાત કરવામાં આવે છે. કાલેશ્વરમ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ જે છે એ વિશ્વનો સૌથી મોટો ઇરિગેશન એટલે કે સિંચાઈ માટેનો પ્રોજેક્ટ છે અને ડ્રિંકિંગ વોટર, પીવાના પાણી સાથે સંબંધિત છે. કાલેશ્વરમ મલ્ટીપર્પઝ લિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ છે એનું
એનું ઉદ્ઘાટન ઇનોગ્રેશન કરવામાં આવ્યું છે. આ રિફ્ટ ઇરિગેશન પ્રોજેક્ટ જે છે યુનિક છે. કેમ યુનિક છે? કારણ કે તેલંગાણા જે છે એ આખા પાણીને હાર્નેસ કરશે. જો કે આની પહેલાં પણ આપણે વાત કરી લીધી, ફરીથી વાત કરીએ કે આ કોન્ફ્લુએન્સ એટલે કે સંગમ ઉપર, બે નદીઓના સંગમ ઉપર બનાવવામાં આવે છે. વેનગંગા અને વર્ધા પ્રાણહિતા નદી ઉપર આ બનાવવામાં, પ્રાણહિતા અને ગોદાવરી આ બંને નદી જ્યાં ભેગી થાય છે ત્યાં આ પાણીનો એક ડેમ બનાવવામાં આવશે. એ ડેમની અંદરથી પછી આ પાણી જે છે એને લિફ્ટ કરવામાં આવશે, ઊંચું કરવામાં આવશે અને ઘરે ઘરે પહોંચાડવામાં આવશે. એક રીતે કે જ્યાં વધારે પાણી છે ત્યાંથી લઈ અને જ્યાં ઓછું પાણી હોય ત્યાં આ આખો એરિયા જે છે એ પહોંચાડવામાં આવશે. મેઇન ગોદાવરી રિવર ડાયવર્ટ ઇટ થ્રુ લિફ્ટ એન્ડ પંપ દ્વારા ડાયવર્ટ કરવામાં આવશે અને વધારાનું પાણી જે છે એક્સેસ વોટર એને બીજે મોકલવામાં આવશે. રિઝર્વાયર બનાવવામાં આવશે વોટર ટનલ, પાઇપલાઇનને, કેનાલને આ બધાની મદદથી. વોટર રીચીસ જે છે એ આ રિઝર્વિયરની અંદર પહોંચવામાં આવશે અને 227 કિલોમીટર લાંબી આ ડિસ્ટ્રિક્ટની અંદરથી લાંબો આ થશે. બરાબર. તો આ તમને કાલેશ્વરમ પ્રોજેક્ટ તમે અહીંયા જોઈ શકો છો. એક રીતે વિશ્વનો સૌથી મોટો પ્રોજેક્ટ પણ ગણવામાં આવે છે. લિફ્ટ ઇરિગેશનનો મતલબ તમને ખબર હોય છે. બીજો મહત્વનો આર્ટિકલ જોઈએ તો વૈજ્ઞાનિકો દ્વારા વિનસ એટલે કે શુક્ર નામના ગ્રહ ઉપર એક પ્રકારનો ગેસ મળી ગયો છે. કયો ગેસ મળી ગયો છે? તો ફોસ્ફીન ગેસ મળી ગયો છે. ફોસ્ફીન ગેસનો મતલબ એ છે, ફોસ્ફીન ગેસ જે છે એ જનરલી ઓર્ગેનિઝમની અંદર જોવા મળતો હોય છે, એટલે કે જે સજીવ લોકો હોય, સજીવ લોકોની અંદર જોવા મળતો હોય છે. અને આ પ્રકારનો ગેસ વિનસ એટલે કે શુક્રમાં જોવા મળ્યો છે. એટલે આપણે એવું કહી શકીએ કે કદાચ શુક્ર ઉપર પણ જીવન શક્ય હોઈ શકે છે. તો આ તમને ખબર હોય છે. એટમોસ્ફિયર ઓફ વિનસના વાતાવરણ ઉપર કયો ગેસ મળેલો છે? તો ફોસ્ફાઇન ગેસ મળેલો છે. લિવિંગ ઓર્ગેનિઝમ એટલે કે જીવતા સજીવો એમાંથી ત્યાં ગેસ નીકળે છે. ફ્રેશ ઇન્સેક્ટ, બરાબર. પ્રેઝન્સ ઓફ વિનસ એટલે કે કદાચ હોઈ શકે છે. આ બધી વસ્તુ અહીંયા આપેલી છે. હવે જો શુક્ર જે છે, વિનસ એ સૌથી મોટો, સૌથી ગરમ, હોટેસ્ટ પ્લેનેટ છે. સૌથી ગરમ છે. કેમ? કારણ કે અહીંયા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ જ વધારે છે. કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ખૂબ વધારે છે. એ તમને ખબર હોવી જોઈએ. આ આખી વસ્તુ જે છે એ હવાઈ અને ચીલેના જે આટાકામા ડેઝર્ટની અંદર જે ટેલિસ્કોપ આવેલો છે ત્યાંથી આ બધા ચિત્રને એ બધું લેવામાં આવેલું છે. 60 કિલોમીટર ફ્રોમ સરફેસ. બરાબર. તો આ તમને ખબર હોય છે. અને આ ફોસ્ફાઇન જે છે એક રીતનો ફ્લેમેબલ, સળગી શકે એવો ગેસ છે. અર્થ અકર્સ બ્રેકડાઉનમાં આ બધાની અંદર એ જોવા મળે છે. પ્રેઝન્સ ઓફ ફોસ્ફાઇન. અને અહીંયા તમારે એ પણ યાદ રાખવું છે કે ખાલી ફોસ્ફાઇનની હાજરી હોય તો એના કારણે એવું સાબિત ન થઈ જાય કે અહીંયા જીવન શક્ય છે. બરાબર. અને વિનસની વાત કરીએ, શુક્રની વાત કરીએ તો એને ઇવનિંગ સ્ટાર તરીકે પણ ઓળખવામાં આવે છે. હકીકતમાં તો એ પ્લેનેટ છે, એ એક તારો, સ્ટાર નથી. તેમ છતાં પણ એને સ્ટાર નથી, એ એક પ્લેનેટ છે. બરાબર. બ્રાઇટેસ્ટ, સૌથી તેજસ્વી તારો છે એ તમને ખબર હોય છે. અર્થ ટ્વિન એટલે કે પૃથ્વીની જોડવા બહેન તરીકે ઓળખવામાં આવે છે. એને કોઈ પણ સેટેલાઇટ એટલે કે ચંદ્ર કે ઉપગ્રહ એને છે નહીં. ઇટ રોટેટ્સ, એ જે છે એ પૃથ્વી કરતાં થોડું ઊંધું ફરે છે. ઈસ્ટ ટુ વેસ્ટ એટલે કે પૂર્વથી પશ્ચિમ તરફ ફરે છે. અને એના કારણે ત્યાં સૂર્ય જે છે એ પશ્ચિમ દિશામાં ઉગતો દેખાય છે. પૃથ્વી કઈ રીતે ફરે છે? તો પૃથ્વી પશ્ચિમથી પૂર્વ તરફ ફરે છે. બરાબર. તો આ બધી વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો આજ માટે આટલું રાખીએ. બાકી તમે આ યુટ્યુબને, ઇન્સ્ટાગ્રામને આ બધી જગ્યાએ સ્ટડી ટેલરમાં જોડાઈ શકો છો. સ્ટડી ટેલર હાર્દિક સાથે ઇન્સ્ટાગ્રામમાં જોડાઈ જશો તો અહીંયા તમને રોજે MCQ ને એ બધું મળી જશે. ટેલિગ્રામમાં જોડાશો તો તમને PDF ની બધી વસ્તુ મળી જશે. બરાબર. અહીંયા પણ જોડાઈ શકો છો. તો આજ માટે આટલું રાખીએ. પરંતુ આ પ્રશ્નના જવાબ આપવાના છે. પહેલો પ્રશ્ન, વિનસ ગેસ, વિનસ ઉપર, શુક્ર ઉપર કયો ગેસ મળેલો છે? કાલેશ્વરમ પ્રોજેક્ટ જે છે, કાલેશ્વરમ પ્રોજેક્ટ એ યુનિક શા માટે છે? TRAI ની સ્થાપના ક્યારે થઈ હતી? એનિમી પ્રોપર્ટીનો મતલબ શું થાય? અને ક્યુરેટિવ પિટિશન જે છે એ સુપ્રીમ કોર્ટે કયા કેસની અંદર કીધેલું હતું? કયા સુપ્રીમ કોર્ટે કયા કેસમાં ક્યુરેટિવ પિટિશનની વાત કરવામાં આવેલી હતી? બરાબર. તો આજ માટે આટલું રાખીએ. બાકી કાલે મુલાકાત થશે. ત્યાં સુધી જોડાયેલા રહો સ્ટડી ટેલર હાર્દિક સાથે.